જય જિનેન્દ્ર. સાંતાક્રુઝ કવિઓ જૈન મહાજન લેડીઝ વિંગ દ્વારા પ્રસ્તુત મેકઅપ અને હેરસ્ટાઇલ ના વર્કશોપમાં બીજા દિવસે આપ સૌનું સ્વાગત છે. અને કાલે આપણે મેકઅપ કઈ રીતે કરવું અને પ્રોડક્ટની જાણકારી એ બંને આપણને જ્યોતિબેને ખૂબ સરસ રીતે, સરળ રીતે અને ઇઝી રીતે, જરા બી આપણને એમ નહીં લાગ્યું કે બહુ સમજાતું નથી કે એટલું સરસ રીતે એમણે જાણકારી આપી છે. તો હવે આપણે આજે હેરસ્ટાઇલ વિશે જાણકારી આપશે આપણને. તો આપ સૌ જરૂરથી નિહાળશો અને કંઈ પણ તમને પ્રશ્ન થાય તો તમે તરત જ ચેટ કરશો અને એ ચેટ દ્વારા તમને પછી એના જવાબ મળશે. તો હવે આપણે જ્યોતિબેનને કહીએ કે આપ આપનો વર્કશોપનો બીજો દિવસનો ચાલુ કરો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જ્યોતિબેન, ગો જય અહેડ. જિનેન્દ્ર. યસ. મને અપેક્ષા છે કે કાલે તમને બધાને બહુ જ મજા આવી હશે મેકઅપ વિશે. અને આજે આપણે એ જ હેર વિશે બધી નોલેજ આપીશ તમને. જે બી તમને કંઈ ક્વેરીઝ વગેરે કંઈ બી હોય તો તમે મને મેસેજ કરજો, ટેક્સ્ટ કરજો ચેટ દ્વારા. હું જરૂર બધા તમારા પ્રશ્નનો રિપ્લાય આપવાની કોશિશ કરીશ. તો હવે આપણે હેર વિશે આજે આજનો ટોપિક છે. હેરમાં આપણે ઘણીવાર આઈનિંગ કરતા હોઈએ, કર્લ્સ કરતા હોઈએ. તો આઈનિંગમાં એમ થાય કે આપણે જ્યારે આઈનિંગ કરીએ છીએ સ્ટાર્ટ, તો આપણે નોર્મલી આઈનિંગ મશીન લઈને આઈનિંગ ડાયરેક્ટલી સ્ટાર્ટ કરી દઈએ અને 2-4 વાર કન્ટિન્યુઅસ આઈનિંગ કર્યા પછી આપણને એવું થાય કે આપણા હેર ડ્રાય થઈ જાય છે, અધરવાઇઝ હેર ફોલ થાય છે, હેર ફ્રીઝી થાય છે. આ બધા પ્રોબ્લેમ્સ આપણને નડે છે. તો એને કેવી રીતે આપણે ન થાય એ બધું, એના માટે જે ટિપ્સ અને ટ્રિક્સ છે એ તમને આજે બતાવીશ. આવી જાય. આજે તમને હું એક મોડેલ ઉપર બતાવવાની છું આપણા હેર આઈનિંગ. પહેલા તો હું આઈનિંગ તમને બતાવીશ આઈનિંગ મશીનથી. પછી આપણે કરીશું દેવાંગભાઈ, કમેન્ટ બોક્સ લગભગ બંધ છે, ચેટ બોક્સ બંધ છે મને લાગે છે યુટ્યુબ નું. તમે કન્ટિન્યુ કરો, હું જોઈ લઉં છું. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણું આજનું સેશન. તો હવે આઈનિંગમાં આપણે પહેલા શું યુઝ કરવાનું એ હું તમને બધું આજે ટિપ્સ બતાવીશ. જો મારા હવે આજની જે મોડલ છે એના તમને હું હેર બતાવી દઉં. પહેલા એના હેર લોંગ છે, લોંગ સાથે થોડા ફ્રીઝી બી છે હેર એના. તો હવે અગર આને આઈનિંગ કરવું હોય તો આપણે કેવી રીતે કરીએ. અને સેકન્ડલી, આપણે જો આવા હેરમાં આઈનિંગ કરીએ છીએ તો ઘણીવાર એવું થાય છે કે આઈનિંગ ત્યારે તમારું પરફેક્ટ હોય છે પણ થોડીક વાર પછી આઈનિંગ નીકળી જાય છે. તો એના માટે આપણે શું કરવું એ બી તમને હું બતાવીશ. આપણે જ્યારે બી આઈનિંગ કરતા હોઈએ ત્યારે આપણે પહેલા હેરને પ્રોપર શેમ્પુ કન્ડિશનિંગ કરવું બહુ જ જરૂરી છે. અગર તમારા હેર પ્રોપર શેમ્પુ કન્ડિશન્ડ હશે તો તમને આઈનિંગ કરવામાં પ્રોબ્લેમ નહીં આવે. હવે જો આના વાળ આટલા લોંગ છે, હવે એને આપણે પહેલા કંઈ અપ્લાય કરીશું, પછી જ આપણે એને આઈનિંગ સ્ટાર્ટ કરીએ. આપણે
આ મારું જારોનનું હીટ પ્રોટેક્ટર છે. જારોન કંપનીનું હીટ પ્રોટેક્ટર આ સ્પ્રે ફોર્મમાં છે. એ પહેલા આપણે સ્પ્રે કરીશું એના ફૂલ હેર ઉપર. હવે આનો શું ફાયદો છે? આ સ્પ્રે કરવાથી તમારા હેરને કંઈક અગર ડેમેજ થતું હોય એ ડેમેજ થતા અટકાવે છે. અને આપણે એના હેરને પ્રોપર કોમ્બ કરી લઈશું. આપણે આ જો એક ટાઈપની શાઇન આવી જાય છે હેરમાં. ઘણા મને કહેતા હોય કે સિરમ કે એવું કંઈ લગાડીએ તો, પણ ના, એવું કંઈ ના લગાડતા પહેલા આપણે પહેલા હીટ પ્રોટેક્ટર લગાડવું બહુ જરૂરી છે. અગર તમે હીટ પ્રોટેક્ટર અપ્લાય કરશો તો તમારા ઘણીવાર એવું થાય કે બહુ આઈનિંગ કર્યા પછી વાળમાં સ્પ્લિટેન્સ બી થઈ જાય છે, તમારા વાળ ફ્રીઝી થાય છે, તો એ તમારે નહીં થાય. તો એ આપણે પ્રોપર પહેલા આને કોમ કરી લઈશું. એ કર્યા પછી આપણે હેરને 4 સેક્શન્સમાં ડિવાઈડ કરીશું. આપણે હેરને 4 સેક્શન્સમાં ડિવાઈડ કરીશું. પહેલા અહીંયાથી લઈને નીચે સુધી આપણા વાળ ડિવાઇડેડ આપણે બે હાફ કરીશું. તો આપણા હાફ થઈ ગયા, આ 2 સેક્શન્સ થઈ ગયા આપણા. હવે આ બીજા યર ટુ યર પાર્ટિંગ. હવે આ યર ટુ યર પાર્ટિંગ કેને કહેવાય? કાનના પાછળ સુધીનું જે હોય સેક્શન, અહીંયાથી ઉપર, અહીંયાથી લઈને નીચે સુધી, એ યર ટુ યર પાર્ટિંગ કહેવાય. એને બી આપણે આ ટ્રાય કરી લઈશું. હવે અગર આ તો હું એક મોડલ ઉપર કરું છું. અગર તમે જાતે તમારા હેર ઉપર કરો તો બી તમે આ સિસ્ટમથી તમે કરશો તો તમને ઈઝી થશે. નકા શું થશે ખબર છે? તમે પાછળના વાળ તમે લેશો તો આ આગળના વાળ તમને આગળ નડશે. હવે પાછળના વાળ જે આપણે 2 ડિવાઈડ જે બે કર્યા હતા, તો એક સાઈડનો જે હેર છે એ આપણે પિનઅપ કરી લઈશું. અને જે આ સાઈડના હેર છે એ આપણે સ્મોલ સ્મોલ સેક્શન્સ લેવાના છે. હવે કેવી રીતે લેવાના છે? હવે આ આપણે પ્રત્યક્ષ હું તમને પ્રેક્ટિકલી બતાવું છું કે આપણે આઈનિંગ કેવી રીતે કરીએ છીએ. હવે અહીંયા આ હેર મેં બાંધી લીધા. અગર તમે જાતે કરો છો તો તમે આ હેરને આગળ લઈને આવી રીતે બી આઈનિંગ કરી શકો છો. તમે હવે મેં જે મશીન યુઝ કર્યું છે આ મારું આઇકોનિક નું મશીન છે. આ મારું આઇકોનિક નું હેર આઈનિંગ મશીન છે. એનાથી આપણે આઈનિંગ સ્ટાર્ટ કરીએ. ઘણીવાર એવું થાય કે આપણે કોઈને કરતા હોઈએ તો અહીંયા હીટ લાગે, ગરમ લાગે,
એટલે આપણે અહીંયા એક નેપકિન કે એવું કઈ રાખી દઈશું. મશીનને થોડું ગરમ કરવા દઈએ. 2 મિનિટમાં મશીન આપણું ગરમ થઈ જશે. આમાં ટેમ્પરેચર હોય છે મારું 220 પર છે, ટેમ્પરેચર સેટિંગ્સ હોય છે. હવે આ ટેમ્પરેચર સેટિંગ કેવી રીતે આપણે કયા હેર પર કયું યુઝ કરવું એ હું તમને બતાવીશ પહેલા. હવે જુઓ, અગર તમારા વાળ બહુ જ પાતળા હોય અને ડેમેજ હેર હોય તો તમે આટલું ટેમ્પરેચર સુધી ના લાવતા, આપણે 200 સુધી કરીશું તો બી ચાલશે. અગર તમારા હેર બહુ જ ફાઇન હોય તો બી નીચે લાવો. અગર તમારા હેર આપણે કહીએ ને ઘટ હોય એકદમ, તો આપણું ટેમ્પરેચર એકદમ હાઈ સુધી લઈ જવું. કાં તો કર્લી હોય, બહુ કર્લ્સ હોય તમારા હેરમાં, ઘણાને હેરમાં એવું થાય કે આપણે કહીએ ને મેગી કર્લ્સ હોય છે, તો એના માટે બી આપણે પ્રોપર તો એના વાળમાં આઈનિંગ કરતા બી વાર લાગે છે. હવે આના વાળ બી થોડા ફ્રીઝી છે, તો એના હેરમાં બી આપણે કેવી રીતે કરું છું તમને ફર્સ્ટ સેક્શન પહેલા બતાવું છું કરીને. હવે આપણે આ એક હેરમાં કોમ્બ રાખીશું અને એક આપણે આ મશીનથી કરીશું. આપણે અંગૂઠો ઉપર આવશે અને આને અહીંયાથી આગળથી પ્રેશર આપીને આપણે પ્રેસ કરવાનું છે. બિલકુલ બી હળવો હાથ ના રાખતા તમે. અગર તમે હળવા હાથેથી કરશો ને તો તમારું આઈનિંગ પ્રોપર નહીં થાય. અને ધુમાડા આવશે તો તમે એનાથી ના ડરતા, એ તો આવવાના જ છે. જો એક શાઇન આવી જશે વાળમાં, 2 થી 3 વાર આ પ્રોસીજર તમે રિપીટ કરતા જાઓ. જ્યાં સુધી તમને વાળમાં શાઇન ના દેખાય તમે ત્યાં સુધી કરતા જાઓ આઈનિંગ. જુઓ, હવે આપણે આગળ વધીએ સેકન્ડ સેક્શન તરફ. હવે શિયાળામાં કહીએ અથવા જે અગર બહુ ઉનાળો હોય એમાં બી આપણા વાળ ડ્રાય થઈ જાય છે. તો અગર તમારા હેર બહુ ડ્રાય થઈ જાય તો તમે એના માટે કંઈ થોડાક હેર પેક્સ કે એવું કંઈ બી વાળમાં લગાવી શકો છો. અગર એવું તમે થોડુંક અપ્લાય કરશો વાળમાં તો તમારા એટલીસ્ટ જે ડેમેજ હેર છે એ થોડાક સારા થઈ જશે એનાથી. હું મારા ફેસબુક પર પ્રાઇવેટ પેજ પર મારું બ્યુટી સિક્રેટ્સ બાય જ્યોતિ કરીને ગ્રુપ છે મારું, એમાં હું બતાવવાની છું લાઈવ બધા હેર વિશે જ બતાવવાની છું બધું, કે તમે હેરના તમે હેર કેર કેમ રાખી શકો અને તમે આપણે કહીએ ને કે હેર પેક કેમ આપણે ઘરે બનાવી શકીએ, આપણે હેર સ્પા બી ઘરે કેમ કરી શકીએ, એ બધું જ તમને બતાવવાની છું. તો જે કોઈને બી ઇન્ટરેસ્ટ હોય તમે મારા ગ્રુપમાં જોડાઈ શકો છો, મારા ફેસબુક ગ્રુપમાં. મારું ગ્રુપનું નામ બ્યુટી સિક્રેટ્સ બાય જ્યોતિ છે. જો હવે આપણે ફર્સ્ટ અને સેકન્ડ સેક્શન કરી લીધું ને, હવે પાછું આપણે જે આપણું આઈનિંગ મશીન છે ને પાછું 2 સેક્શન્સ ને મર્જ કરીને એકવાર આપણે આ મશીન ફેરવી દઈશું. હવે આપણું આ થર્ડ સેક્શન આવ્યું. થર્ડ સેક્શન માટે અગેન હવે આપણે ઉપરથી ઉપર જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ને ઉપરના વાળ વધારે અહીંયા જે રૂટ્સના હેર હોય ને એ જલ્દી પકડમાં નથી આવતા ઘણી વાર, તો એના માટે આપણે પ્રોપર આમ 2 થી 3 વાર આમ પ્રેશર આપીને કરવાનું અને પછી ઉપર કોમ્બ રાખીને નીચે તરફ તમે આવો. હવે તમે કહેશો કે કોમ્બ રાખવાનું શું રીઝન છે, કોમ્બ કેમ રાખવાનું છે? કોમ્બ એટલે રાખીએ કે આપણે આપણું હાથ ન લાગે તો વધારે સારું. અગર આપણું હાથ લાગશે તો હીટ લાગશે હેરમાં, અને અગર આપણી જે હાથની ગરમી છે ને એ આપણા વાળમાં લાગશે તો એનાથી બી તમારું આઈનિંગ નહીં ટકે. જુઓ, હવે હું તમને આ સાઈડના સેક્શન્સના થોડા બતાવું છું.
જ્યોતિબેન એક પ્રશ્ન છે. હેલો. હવે આપણે હીટ પ્રોટેક્ટર સ્પ્રે લગાવ્યું છે એટલે તમારા હેર ડેમેજ બિલકુલ બી નહીં થાય. અગર તમે હીટ પ્રોટેક્ટર સ્પ્રે લગાવ્યા વગર તમે આ બધું કરશો તો તમારા હેર ડ્રાય થઈ જશે. અમે અહીંયા અમારા સલોનમાં હેર સ્પા ટ્રીટમેન્ટ, આપણે કહીએ ને બોટોક્સ ટ્રીટમેન્ટ, બધી જાતના ટ્રીટમેન્ટ બી આપીએ છીએ. અગર આપણે કહીએ ને કે તમારા વાળ ફ્રીઝી હોય અને તમે બહુ વાર તમે રિબોન્ડિંગ ને સ્ટ્રેટનિંગ તમે કરાવ્યું હોય અને તમને હવે એમ થાય કે મારે નથી કરાવવું રિબોન્ડિંગ ને સ્ટ્રેટનિંગ, તો એના માટે તમે બોટોક્સ ટ્રીટમેન્ટ, ફાઈબર ટ્રીટમેન્ટ, એવા બધા ટ્રીટમેન્ટ બી તમે કરાવી શકો છો, જેનાથી તમારા જે વાળની શાઇન છે એ મેન્ટેન રહેશે અને તમારા વાળ ડેમેજ નહીં થાય. બીકોઝ ઘણી વાર એવું થાય કે કેરાટીન ને બધું કરાવ્યા પછી વાળ ડેમેજ થઈ જાય છે. તો એ ડેમેજને અટકાવવા માટે આપણે આ બધી ટ્રીટમેન્ટ બી કરાવી શકીએ છીએ આપણા હેરમાં. જો હું આ પ્રોસીજર રિપીટ કરું છું અગેન એન્ડ અગેન, આપણે ઉપર 2-3 વાર કરીએ અને પછી આપણે નીચે આવીએ. હવે આજ તમને હું આઈનિંગ કર્લ્સ બતાવીશ પછી કે આઈનિંગ મશીનથી બી આપણે કર્લ્સ કેમ ક્રિએટ કરી શકીએ છીએ, અને હું તમને આગળના વ્યવહારમાં ક્રિમ્પિંગ બતાવીશ. તમે ક્રિમ્પિંગ ઘણાએ સાંભળ્યું હશે. ઘણી વાર એવું થાય કે તમારા વાળ બહુ જ પાતળા હોય અને તમે આઈનિંગ કરો તો તમારા આઈનિંગથી તમારા હેર હજી પતલા થઈ જાય. તો એને આપણને હંમેશા વાળમાં વોલ્યુમ બતાવવું હોય છે. તો એને વોલ્યુમ ક્રિએટ કરવા માટે આપણે આઈનિંગ નહીં કરીએ, આપણે ક્રિમ્પિંગ કરીશું. તારું બિફોરનો ફોટો કાઢતા ભૂલી ગયો. તમે આના બિફોરનું તમે જોયું હશે કેવા એના હેર હતા અને તમે હમણાં જુઓ. હવે જુઓ આ મેં એક જ વાર આઈનિંગ કર્યું છે તો આમાં એ શાઇન નથી આવતી જે અહીંયા આવે છે. મેં પર્પસલી તમને એવી રીતે કરીને બતાવ્યું છે. તો તમે અગર ઘણી વાર ગાયમાં એક જ વાર આઈનિંગ ફેરવશો તો તમને આવી ઇફેક્ટ આવશે. અને જો આવી ઇફેક્ટ આવશે ને તો 2-3 આપણે કહીને કલાક પછી એ વાળ તમારા જેમ નેચરલ હતા એવા જ થઈ જશે. તો એ આપણે મેન્ટેન રાખવા માટે હવે જો તમે આઈનિંગ કર્યું તો તમારા વાળ કેટલા દિવસ સુધી એવી રીતે આયર્ન રહેવા જોઈએ? આપણને એ પ્રશ્ન આવે છે ને ઘણી વાર. ઘણાનો 1 દિવસ રહે, ઘણાના 2 દિવસ રહે. તો તમે અગર તમારા હેર પ્રોપર આયર્ન હશે તો જ્યાં સુધી તમે હેર વોશ નહીં કરો ત્યાં સુધી તમારા હેર પ્રોપર આપણે કહીએ ને આયર્ન રહેશે, સ્ટ્રેટ રહેશે તમારા હેર. હવે મને કોઈએ પૂછ્યું કે નોવા કંપનીનું આયર્નિંગ મશીન ગુડ હોય છે. જો એ તમને નોવા કંપની કરતા હમણાં આઇકોનિક કંપનીના આયર્નિંગ મશીન બહુ સારા આવે છે અને તમને આમાં બી બધી છે ને પ્લેટેડ આવે છે બધી. તમે સારું વાળું આયર્નિંગ મશીન લેશો ને તો તમે આ આયર્નિંગ થી તમે ટોંગ્સ બી ક્રિએટ કરી શકશો. ઘણા પાસે ફિલિપ્સ ના બી હોય છે પણ એ આપણે કહીએ ને અગર હોય છે તમારા પાસે તો તમે નવું લેવા નહીં જાઓ, પણ એ આની ટેકનિક બી તમે યુઝ કરશો તો બી તમને ફરક પડશે એના રિઝલ્ટમાં. આઇકોનિક છે, રેમિંગ્ટન છે, આ બધાના મશીન
નું આ રિવ્યુ સારું છે. હા, જારોન કંપની. શું? ઇટ ઇઝ જારોન કંપની. જારોન કંપનીનું હીટ પ્રોટેક્ટર સ્પ્રે છે. બતાતો બેન. જારોન કંપની છે. તમે માર્કેટમાં જશો, તમે કોઈ બી બીજા તમે કંપનીનું લેશો તો બી ચાલશે. JARON, જારોન કંપની. ઘણીવાર એવું થાય કે તમે માર્કેટમાં ગયા હો પણ એ બ્રાન્ડનું તમને હીટ પ્રોટેક્ટર સ્પ્રે એ દુકાનમાં કહેશે કે અવેલેબલ નથી, તો નો પ્રોબ્લેમ. તમે કોઈ બી એવા સારા બ્રાન્ડનો હીટ પ્રોટેક્ટર સ્પ્રે યુઝ કરી શકો છો, પણ એ મસ્ટ છે. અગર તમે હીટ પ્રોટેક્ટર સ્પ્રે યુઝ કરશો તો એનાથી તમારા વાળ ડેમેજ નહીં થાય. અને હા, જેના વાળ ડેમેજ થઈ ગયા હોય તો એ હેરનું કેર કરવા માટે આપણે કહીએ ને હેર પેક છે, હેર સ્પા છે, એવું કંઈ તમે યુઝ કરી શકો છો. અને અગર તમને આટલું નોલેજ નથી અને એટલું સમય નથી તમારા પાસે, તો અમારા પાસે અવશ્ય વિઝિટ કરજો. અમે હેર ટ્રીટમેન્ટ બધા જ કરીએ છીએ. મારું મલાડમાં છે. જુઓ, હવે જે જ્યાં મેં નથી કર્યું, તમે એ હેર જુઓ, તમે એના છે ને ડિફરન્સ. હવે આપણા આટલા જ હેર બાકી છે, પછી બીજા આપણે આગળના બાકી છે ખાલી. હવે આપણે પહેલા આટલા હેર પર આઈનિંગ કરીને પછી આપણે આ જ હેરને કર્લ્સ કરીશું આઈનિંગ મશીનથી. જો હું રૂટ થી કેવી રીતે કરું છું. હવે જો આપણે જેમ ઉપર આવીએ ને તેમ તમારું સેક્શન બ્રોડ થતું જાય, તો એ સેક્શનને આપણે હાફ ડિવાઈડ બી કરી શકીએ છીએ. ઘણીવાર એવું થાય કે તમારા મશીનમાં અગર વધારે વાળ તમે નાખશો તો વાળ ખેંચાય. ઘણા મશીનમાં એવું થાય કે વાળ ખેંચાય, તો તમને એ વાળ બી ખેંચાશે અને તમારા હેર જે પ્રોપર આયન બી નહીં થાય તમારા. તો અગર સ્મોલ સેક્શન્સ હશે, જેટલા સ્મોલ અને ફાઇન સેક્શન્સ લેશો તમે, તો તમારું પ્રોપર થશે આઈનિંગ. હવે આ આપણે એક બે સેક્શન્સમાં આપણું આગળનું થઈ જશે. તમને અગર આ આઈનિંગ ગમ્યા હોય તો તમે કમેન્ટમાં તમે મને તમારા લાઇક્સ બી લખી શકો છો, તો મને બી ખબર પડશે કે તમને કેટલું ગમ્યું છે. લાઈક ના they can write na, they can type na. જો હવે આપણે આ બે વચમાં સેક્શન્સ કર્યું આપણે, તો ઘણીવાર એવું થાય કે આ બે સેક્શન્સમાં ડિવાઈડ કરીએ છીએ ને, તો વચના વાળ કદાચ ક્યાં તમારા ઓછા થયા હોય, અધરવાઇઝ પ્રોપર ના થયા હોય, તો એના માટે આપણે આ એન ઉપરનું એક સેક્શન લઈને ફરી એકવાર આપણે આ મશીન ફેરવી લેવાનું. આ કરવાથી આપણા જે વચના કદાચ કોઈક હેર રહી ગયા હોય તો એ પ્રોપર આયન થઈ જશે. નકર એમ લાગે ને આપણે અહીંયા લાઈન દેખાશે અને વચ્ચેના વાળ રહી જશે તમારા, તો એ નહીં રહે એનાથી. મારા અહીંયા મલાડમાં પાર્લરના, બ્રાઇડલના અને અગર હેરનું કરવું હોય
એના રિલેટેડ બધા ઓનલાઈન ક્લાસીસ બી ચાલુ છે. મારા બ્રાઇડલ ઓર્ડર્સ બી સ્ટાર્ટ થઈ ગયા છે. ડિસેમ્બરથી બુકિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે મારી. જ્યોતિબેન એક પ્રશ્ન છે. હલો. આવું એક કોમ રાખવાથી તમને એક ફાયદો થાય છે કે તમારા જે અગર હેર હશે ને તમારા પકડમાં આવશે અને આપણે હાથ બી લગાવવાની જરૂર નહીં પડે. હવે આપણું આ લાસ્ટ સેક્શન છે. હવે આ લાસ્ટ સેક્શન બ્રોડ લાગે છે મને, એટલે આ સેક્શનને બી હું બે ભાગમાં ડિવાઈડ કરીશ. ફ્રેન્ડ્સ, આટલું ધ્યાન રાખજો, જ્યારે તમે આઈનિંગ મશીનથી આઈનિંગ કરો ત્યારે તમારે જે પ્રેશર આપવાનું છે ને એ પ્રોપર આપજો. અગર તમે હળવો હાથ રાખશો તો તમારો આઈનિંગ પ્રોપર નહીં થાય. અહીંયા કાન પર અને જ્યારે તમે અહીંયા આવો ત્યારે આ કાન પર બહુ જ ધ્યાન રાખવાનું છે. ઘણીવાર ચટકા બી લાગે છે ઘણાને. અને હવે ઘણા એવા કે અમારા પાસે આઈનિંગ મશીન નથી તો અમે શું કરીએ? તો કઈ વાંધો નહીં, આપણા પાસે ઇસ્ત્રી તો હોય છે ને ઘરે, તો ઇસ્ત્રીથી બી આપણે આઈનિંગ કરી શકીએ છીએ. પણ એનું જે ટેમ્પરેચર છે ને બહુ આપણે ઉપર નહીં લઈ જવાનું, એનું મીડિયમ પર રાખવાનું ટેમ્પરેચર. એક હાથમાં ઇસ્ત્રી હોય અને આવી રીતે સ્મોલ સ્મોલ સેક્શન લઈને એક નેપકિન રાખવાનું આપણે હાથમાં અને આમ ઇસ્ત્રી ફેરવવાની ઉપર અને આપણે નીચે આવી શકીએ છીએ. પણ એમાં આપણે ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે તમારું ટેમ્પરેચર બીકોઝ આમાં મશીનમાં કેવું હોય છે કે ટેમ્પરેચર સેટ કરેલું હોય છે, મેક્સિમમ બી હોય છે તો બી તમારા વાળ ડેમેજ ન થાય. તમારા વાળના અકોર્ડિંગ ટેમ્પરેચર સેટ થયેલું હોય છે. અને ઇસ્ત્રી તો આપણા કપડા માટે હોય છે તો એનું ટેમ્પરેચર બહુ જ હાઈ હોય છે. તો અગર તમને ટેમ્પરેચર મેન્ટેન કરતા ફાવે, અદરવાઇઝ પેલા લો થી કરીને મીડિયમ પર આવો. તમારા હેરના ટેક્સચર ઉપર હોય છે કે તમારા હેરનું ટેક્સચર કેવું છે. અગર તમારા વાળ ઘટ હશે, મેગી કર્લ્ડ હશે, તો તમે ઇસ્ત્રીથી બી કરો છો તો તમારા હેર વોશ કરો ત્યાર સુધી તમારા હેર પ્રોપર આયન્ડ રહેશે. હવે આપણે આ જ ભાગમાં પહેલા કર્લ્સ કરીશું. પહેલા હું તમને આઈનિંગ મશીનથી કર્લ્સ બતાવીશ અને પછી આપણે કર્લ મશીનથી બી કર્લ્સ કરીશું. આપણે આ મારું કર્લર બી છે, એ આઇકોનિક કંપનીનું કર્લર છે. જુઓ, આ બધા અલગ અલગ બધા આવે છે, ઘણા જાડા આવે છે, પતલા આવે છે. આ મારું કોનિકલ છે. આ રોડ્સ માર્કેટમાં અલગ અલગ બધા ઈઝી અવેલેબલ છે. આ મારું આઇકોનિક કંપનીનું છે. હવે તમારી જે પ્લેટ હોય એ આઈનિંગ મશીનની એ નોર્મલ એ પ્લેટિનિયમ હોવી જોઈએ. અગર પ્લેટિનિયમ ની એવી પ્લેટ હશે ને તમારી તો તમારા હેર ડેમેજ બી નહીં થાય, શાઇન બી પ્રોપર આવશે અને આપણે જે કર્લ્સ કરવા હશે ને એ કર્લ્સ બી થઈ જશે. જુઓ, મૂઝ આપણે મૂઝ અપ્લાય કરી શકીએ છીએ. પણ મૂઝ ક્યારે, હવે જો અગર તમારા હેર બહુ જ પતલા હોય તો તમે મૂઝ બી અપ્લાય કરી શકો છો. પણ મૂઝ અપ્લાય કરશો તો એનું બી તમને ટેકનિક બતાવી દઉં કે આપણે મૂઝ અપ્લાય કેવી રીતે કરવાનું છે. કારણ કે મૂઝ આપણે હાથેથી અપ્લાય નહીં કરતા ક્યારે બી, એને બ્રશ કોમ વડે આપણે એને એપ્લિકેશન કરીશું.
હવે મારા પાસે નોવા કંપનીનું સ્ટાઇલિંગ મૂઝ છે, નોવા કંપનીનું સ્ટાઇલિંગ મૂઝ. અગર તમને કર્લ્સ કરવા હોય તો આ અપ્લાય તમે કરી શકો છો, નોવા કંપનીનું સ્ટાઇલિંગ મૂઝ. હવે સિરમ જે હોય, હવે મને ક્વેશ્ચન આવ્યું છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સિરમ, સ્પા એન્ડ માસ્ક? બધાના ડિફરન્ટ ડિફરન્ટ પ્રોપર્ટીઝ હોય છે. એ ટોપિક પર પહેલા હું તમને થોડું સમજાવી દઉં. હવે જો સિરમ જે સિરમ હોય છે એ વાળને શાઇન આપે છે, અને એ આપણે સિરમ ખાલી અહીંયાથી લઈને આપણે વાળના સ્કેલ્પને નથી ટચ કરવું, આપણે અહીંયાથી કરીને નીચે સુધી આપણે એપ્લાય કરીશું. હવે એ જે સિરમ છે એ ઓલવેઝ વોટર બેઝ હોય છે, ઘણીવાર ક્રીમ બેઝ બી સિરમ્સ આવે છે, ક્રીમ ફોર્મમાં બી સિરમ્સ માર્કેટમાં અવેલેબલ છે. અને લિવોન એ તો બહુ જ પ્રખ્યાત છે, લિવોન સિરમ એ તો લગભગ બધાને જ ખબર હશે. તો આ જે લિવોન સિરમ છે એ નોર્મલી આપણે લગાવીએ તો શાઇન આવી જાય. અને હવે સ્પા અને માસ્ક, હવે આપણે માસ્ક એટલે લગાવીએ છીએ કે તમારા વાળ ડેમેજ હોય, અધરવાઇઝ ફ્રીઝીનેસ આવી હોય તમારા હેરમાં, ત્યારે તમે માસ્ક લગાડો છો. ડેમેજ હેર પર આપણે માસ્ક લગાવીએ છીએ તો તમારા હેર રિપેર થાય છે. એ આપણે અગર હેરને પ્રોપર રિપેર કરવું હોય, આપણા વાળને મેન્ટેન રાખવા હોય આપણને, તો આપણે માસ્ક લગાવીશું. અને માસ્ક લગાવીએ ને તો આપણે સમજાવીએ, અગર આવા હેર હોય બટ આફ્ટર સમ યર્સ અગર તમે કન્ટિન્યુઅસલી આઇનિંગ, કલરિંગ કે કેમિકલ ટ્રીટમેન્ટ કઈ બી વાળમાં કરાવશો તો તમારા વાળ ઝાડુ જેવા રફ થઈ જાય છે. તો એ અગર તમે સ્પા અધરવાઇઝ માસ્ક તમે લગાડશો તો એ વસ્તુ નહીં થાય તમારા હેરમાં, અને તમારા વાળમાં એક જે શાઇન છે તમારા હેરની એ મેન્ટેન રહેશે. તો માસ્ક બી બધા અલગ અલગ વાળ માટે અલગ અલગ બધા માસ્ક યુઝ કરવાના હોય છે. કે હવે સમજો અગર તમારા કેમિકલ ટ્રીટેડ હેર હોય તો એ પ્રમાણે માસ્ક અપ્લાય કરીએ આપણે. તમારા ફ્રીઝી હોય, ઘણી વાર તમને હેર ફોલ પ્રોબ્લેમ હોય તો એ પ્રમાણે આપણે માસ્ક એવી રીતે હેરમાં અપ્લાય કરવાનું હોય છે. હાઉ ફ્રીક્વન્ટલી કેન બી ડન? જો હવે તમને what frequently you mean to say spa or mask, that you can use once a week. તમે જે માસ્ક હેરમાં લગાવો છો એ તમે once a week યુઝ કરી શકો છો. યસ, કર્લી હેરમાં બી તમે મૂઝ લગાવી શકો છો. આપણે મૂઝ હેરને કર્લ્સ કરવા માટે કરીએ છીએ. હવે અગર તમે હેરમાં કર્લ્સ કરવા હોય તો આપણે પહેલા હેર વોશ કરવું બહુ, જો હેર આઇનિંગ કરો કે કર્લ્સ કરો, હેર વોશ કરવું બહુ જરૂરી છે. પણ અગર તમે આઇનિંગ કરો છો ને તો તમે એકવાર શેમ્પુ કન્ડિશનિંગ બે કરશો તો બી ચાલશે. પણ અગર તમે વાળને કર્લ્સ કરવા હોય તો પ્લીઝ 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 હેરમાં કન્ડિશન નહીં કરતા. અગર તમે હેરમાં કન્ડિશનર અપ્લાય કરશો તો વાળ તમારા બહુ જ સોફ્ટ થઈ જશે, અને સોફ્ટનેસ હશે ને એના કારણથી તમારા જે કર્લ્સ હશે ને એ નહીં ટકે વાળમાં. ઘણીવાર આપણે ફંક્શન્સમાં ગયા હોય, આપણે કર્લ્સ કરાવીને હજી તો ફંક્શનમાં બી ન પહોંચ્યા હોઈએ ને તમે નોટ કર્યું હશે કે તમારા કર્લ્સ નીકળી જાય છે. તો એનું જો એના ઘણા રીઝન થઈ શકે છે, પણ એક રીઝન એ છે કે તમે અગર કન્ડિશનિંગ કર્યું હશે ને હેરમાં તો બી તમારા કર્લ્સ નહીં ટકે. No, it is not compulsory to apply mousse. It depends on your hair texture. અગર તમારું હેરનું ટેક્સચર એકદમ આપણે કહીએ ને સિલ્કી હોય તો તમે મૂઝ એપ્લિકેશનનું રીઝન શું છે કે વાળ થોડા રફ કરશે મૂઝ તમારા, તો એના હિસાબે તમારું જે કર્લ્સ છે ને એ પ્રોપર મેન્ટેન રહેશે. અને આ જે મૂઝ છે એ ફોમ બેઝમાં આવે છે.
આ જે મૂવ છે આ ફોર્મ બેઝમાં આવશે. તો આપણે આ કોમમાં લઈશું અને સ્ટાર્ટ ફ્રોમ ડાઉન, નીચેથી એવી રીતે આપણે અપ્લાય કરીશું. આ તમે આઈનિંગ કર્યા પછી બી તમે અપ્લાય કરી શકો છો, તો તમારા હેરમાં શાઇન આવી જશે. તમે મૂઝ અપ્લાય કરી શકો છો, સિરમ અપ્લાય કરી શકો છો. સિરમ અપ્લાય કરશો તો બી તમારા હેરમાં શાઇન આવી જશે. હવે મને એક ક્વેશ્ચન આવ્યું છે, વોટ ઇઝ માસ્ક? માસ્ક ઇઝ બેઝિકલી યુઝ ફોર ધ રિપેર ઓફ ધ હેર. તમારા હેર ડેમેજ થઈ ગયા હોય, અધરવાઇઝ ફ્રીઝી થઈ ગયા હોય, તો તમે માસ્ક અપ્લાય કરો હેરમાં. હવે તમને અગર ડિફરન્ટ ટાઈપ્સના માસ્ક ને બધું શીખવું હોય તો એ મારા ઓનલાઈન ક્લાસીસ બી ચાલુ છે. અને તમને અગર રેડી માસ્ક જોઈતું હોય તો તમારા હેરના અકોર્ડિંગ, તમારા હેર જોઈને હું તમને માસ્ક બી બધા અલગ અલગ હેર માટે તમને મારા પાસેથી બી મળી જશે. હવે આપણું આ આઈનિંગ નું આ જુઓ પ્રોપર એકદમ આપણું થઈ ગયું છે. અને એના વાળની તમે શાઇન બી જુઓ, તમને શાઇન બી સરસ દેખાશે એના વાળમાં. ઓકે, હવે આપણે કર્લ્સ કરીશું. પહેલા હું આઈનિંગ મશીનથી કર્લ્સ બતાવીશ હાફ હેરમાં, અને બીજા હાફ હેરમાં આપણે કર્લ્સ મશીનથી કરીશું. એની બી ટેકનિક ડિફરન્ટ છે. અને હજી આપણા આગળના વાળ તો હજી બાકી છે. આગળના વાળમાં ક્રિમ્પિંગ કરીશું. હવે તમને એવું મગજમાં આવ્યું હશે ક્રિમ્પિંગ એટલે શું, એ આપણે જ્યારે કરીશું ને ત્યારે તમને હું એક્સપ્લેન કરીશ. હવે જે મારું આઈનિંગ મશીન છે એનાથી જ હું તમને પહેલા કર્લ્સ બતાવું છું. હવે આ જે છે ને કર્લ્સ, એ બધા અગર તમારું પ્રોફેશનલ આઈનિંગ મશીન નહીં હશે તો નહીં થાય. અગર તમારું જૂનું મશીન હશે, અધરવાઇઝ આ જે અંદરનું જે રોડ છે ને એ શેક થાય. અગર એ શેક થશે ને તો જ તમારા આઈનિંગ મશીનમાં કર્લ્સ થશે. હવે તમને કર્લ્સ કેવા જોઈએ અકોર્ડિંગલી આપણે સેક્શન્સ લઈશું. હવે જો મેં આ મારા ઓલરેડી આયર્ન છે હેર, પણ અગર તમને ડાયરેક્ટલી કર્લ્સ કરવા હોય તો આયર્ન કરવાની જરૂર નથી તમને. જો ડાયરેક્ટલી તમે કરી શકો છો એ હું તમને બતાવીશ. અહીંયાથી આપણે આમ સ્ટ્રેટ પકડીશું અને તમને જ્યાંથી કર્લ્સ જોઈતા હોય તમે એને ટર્ન કરો મશીનને. 2 ટાઈમ્સ ટર્ન કર્યું છે મેં. ઉપર જસ્ટ આમ પકડો તમે અને મશીનને આસ્તે આસ્તે નીચે આપણે લઈ આવીશું. જુઓ, આનાથી તમારા હેરની લેન્થ બી ઓછી થઈ ગઈ છે. એટલે તમારો હેર ની લેન્થ હોય અકોર્ડિંગલી આપણે કર્લ્સ કરવાના છે હેરમાં. કમ્ફર્ટેબલ ધેટ સાઇડ. હવે આપણે બીજો સેક્શન લઈએ. હવે જુઓ, અગર મને અહીંયાથી આટલા વાળમાં કર્લ્સ જોઈએ છે તો હું અહીંયાથી સ્ટાર્ટ કરીશ. અગર મને ખાલી નીચે જોઈએ છે તો હું એ અકોર્ડિંગલી નીચેથી ખાલી કરીશ. જો 1 અને 2. One અને 2.
આસ્તેથી આપણે નીચે નીચે આવીએ. જુઓ, સોફ્ટ કર્લ્સ એકદમ ક્રિએટ થયા છે. હવે આપણે જેમ ઉપર આવીશું ને તો તમારા સેક્શન્સ બ્રોડ થતા જશે. તો એને અગર આપણે અવોઇડ કરવું હોય તો અગેન આપણે એ સેક્શનને બે સેક્શન્સમાં ડિવાઈડ કરીએ. આપણે જો જેટલા સ્મોલ સ્મોલ સેક્શન્સ હશે ને અકોર્ડિંગલી તો તમારા ટોંગ્સ બી ટકશે પ્રોપર. અગર તમે જાડા જાડા જો હું આ તમને એક મોટું બી ફેટ બી કરીને બતાવું છું, એ થોડી હમણાં સારા લાગશે પણ થોડીક વાર પછી લૂઝ થઈ જશે અને કાં તો નીકળવાનો ડર બી હોય આપણને. અને આ તમે જ્યારે કરો ત્યારે તમને પ્રેશર બી આપવું પ્રોપર જરૂરી છે અને આસ્તે આસ્તે કરો. આ જુઓ, અગર તમને આ જાડા એવા કર્લ્સ જોઈતા હોય ને, હવે અગર આનું તમને એક શોર્ટકટ બતાવું, અગર તમારા પાસે આટલું ટાઈમ નથી તો આ કર્લ્સ કર્યા પછી બી તમે ડિવાઈડ કરી શકો છો હેરને. જુઓ તો બી થઈ ગયું. સ્મોલ સ્મોલ સેક્શન્સ કરવાથી અગર સમજો હવે આ કર્લ્સ કેના પર કયા હેર પર સારા લાગે. અગર તમારા હેર પતલા છે તો આઈનિંગમાં તમારે ફ્લેટ લુક આવશે, પણ અગર તમે કર્લ્સ કરશો ને તો તમારું વોલ્યુમ લાગશે વાળમાં. અને એમાં બી અગર તમે કર્લ્સ પતલા પતલા સેક્શન્સમાં ડિવાઈડ કરશો ને તો તમે એકદમ તમારું વોલ્યુમ સરસ લાગશે. જુઓ, આમાં આપણા પતલા પતલા કર્લ્સ એટલે વોલ્યુમ વધી ગયું તમારા હેરનું. પાછું તમે જોઈ શકો છો સ્ટ્રેટ. જો હવે તમે અગર આયર્ન ન કર્યા હોય હેરને તો ઉપરના હેરને આપણે આમ કરીને આયર્ન થઈ જશે આપણા હેર, અને નીચે આવીશું ત્યારે આને ટર્ન કરવાનું છે. બધાને સમજાય છે ને પ્રોપર એની ક્વેશ્ચન? ટેમ્પરેચર 220 છે. જ્યારે તમે નીચે જો ને ત્યારે ફટાકથી નહીં છોડતા, આસ્તે આસ્તે કરીને તમે છોડજો એને. હવે આ તમારા કર્લ્સ કર્યા પછી તમે વાળને હેર સ્પ્રે બી લગાવી શકો છો. થોડા કડક થઈ જશે પણ તમારા કર્લ્સ ટકી રહેશે એનાથી. હું તમને હેર સ્પ્રે બી કયો યુઝ કરવો એની બી તમને નોલેજ પછી આપું છું. હું તમને કહું છું, આ મારું થઈ જાય ને આ સાઈડનું પછી તમને બતાવું.
આ તમારે વોલ્યુમ ક્રિએટ થઈ ગયો, જો કેટલો વોલ્યુમ ક્રિએટ થઈ ગયો તમારા હેરમાં. જે કોઈને બી આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય અને પ્રોફેશનલી અગર શીખવા માંગતું હોય તો તમે શ્યોર મને કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને બધી ડિટેલ્સ મોકલાવી દઈશ કે તમે વોટ્સઅપ કરી શકો છો. Okay, now can you see properly? તમે જેવા લેશો ને મોટા મોટા સેક્શન્સ લેશો તો તમને આવા જાડા દેખાશે, અને અગર તમે એને બે ને ટુ માં ડિવાઈડ કરશો તો એ કર્લ્સ પતલા થઈ જશે. અગર આપણે બે ફંક્શન્સમાં અલગ અલગ થોડુંક લુક આપીને જવું હોય તો આપણે આવું કંઈ ક્રિએટ કરી શકીએ છીએ. એમ થાય કે આઈનિંગ કરી કરીને કંઈ ડિફરન્ટ લુક જોઈએ છે આપણને, તો આમાં કંઈક તમારું ડિફરન્ટ લુક ક્રિએટ થશે. હવે આ અગર મને લાગતું હોય કે જો આ છોટું છોટું લાગે છે અને એ અગર એક મિનિટ હું જરાક પાછું એને કરી દઉં. મારા બેઝિક ટુ એડવાન્સ કોર્સ બધા જ નેક્સ્ટ મંથ થી સ્ટાર્ટ થવાના છે. બ્રાઇડલના એડવાન્સ કોર્સ, ઇન્ટરનેશનલ હેરસ્ટાઇલ, મેકઅપ એ બધું જ શીખવાડું છું. જે કોઈને બી ઇન્ટરેસ્ટ હોય, તમને તમારા પગભર રહેવા માટે આ બહુ જ ઉપયોગી છે. અને એ બી ન કરવું હોય તો એટલીસ્ટ અગર તમે થોડુંક બી શીખો તો તમે જાતે બી એકબીજા પર કરવું હોય તો એ બી બહુ જ ઉપયોગી છે તમારા માટે. હવે હમણાં અહીંયા હું યુઝ કરું છું ઓસિસ નું સેશન સ્પ્રે. આ સ્ક્વાસ નું ઓસિસ સ્પ્રે છે બ્લેક કલર નું. સ્ક્વાસ નું ઓસિસ સેશન સ્પ્રે. ના રૂપલ શાહ, આઈનિંગ થી હેર ડેમેજ નહીં થાય બીકોઝ આપણું જે ટેમ્પરેચર છે આઈનિંગ મશીનમાં એ મેન્ટેન કરેલું છે, તો એનાથી તમારા હેર ડેમેજ નહીં થાય. અને જેમ મેં કીધું તમે બહુ આઈનિંગ ને કરો, અગર તમે હેરમાં યુઝ કરો છો તો તમને પહેલા હીટ પ્રોટેક્ટર સ્પ્રે અપ્લાય કરવું બહુ જરૂરી છે. અને સેકન્ડલી જે આપણે કહીએ હેરમાં હેર માસ્ક લગાવવું, હેર સ્પા કરવું, થોડુંક અગર કેર રાખીશું ને તો તમારા વાળ મેન્ટેન રહેશે. અગર નહીં કેર કરો તો શ્યોર ડ્રાય થઈ જશે તમારા વાળ, ડ્રાય બી થશે ને હેરફોલ પ્રોબ્લેમ બી આવશે તમને. હવે જો હું સ્પ્રે એપ્લાય કરું છું, આજે એન્ડ્સ પર આપણે સ્પ્રે એપ્લાય કરીશું પહેલા. હવે આ સ્પ્રે એપ્લાય કરવાથી તમારા કર્લ્સ લાંબા સમય સુધી ટકી રહેશે અને એક શાઇન બી આવી જશે હેરમાં તમારે. તમારા આ વિશે રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે બેઝિઝક પૂછી શકો છો. હવે મને પારુલ રામબિયા પૂછી રહ્યા છે, if hair color is used then spa is good or hair mask is good? It depends on your hair કે તમારા હેર કેટલા ડેમેજ છે. અગર તમારા હેર થોડા વધારે રફ અને ફ્રીઝી હોય તો તમે એક સિટિંગ હેર સ્પાની લઈ શકો છો અને પછી હોમ કેર માટે તમે હેર માસ્ક ઘરે યુઝ કરો. બીકોઝ ઇટ ઇઝ નોટ પોસિબલ કે તમે એવરી વીકમાં 2 વાર કે 3 વાર તમે હેર સ્પા કરાવી શકો. તો તમે એકવાર હેર સ્પા કરાવી લો અને એ હેર સ્પા કરાવ્યા પછી તમે
હોમ કેર માટે હેર માસ્ક અપ્લાય કરો ઘરે. હવે મને ભૂમિ ડેઢિયા પૂછી રહ્યા છે, if your hair is very thin, so which hair oil to apply? તમે મોરોક્કોન ઓઇલ કે એવું યુઝ કરી શકો છો, અથવા હું એવા તમને હેર ઓઇલ મારા ફેસબુક પરના પેજ પર બતાવવાની છું. તમે બ્યુટી સિક્રેટ્સ બાય જ્યોતિમાં તમે એડ થઈ શકો છો. એમાં હું તમને બધી જ નોલેજ આપીશ કે તમારા હેર વોશ કેમ કરવા, ત્યાંથી લઈને હેરની કેર કેમ કરવી, તમે હેર માસ્ક કેમ બનાવી શકો છો, એ બધું જ ડિટેલ્સ તમને હું એમાં બતાવવાની છું. બ્યુટી સિક્રેટ્સ બાય જ્યોતિ, તમે બધા જેને જોડાવવું હોય તમે બધા જોડાઈ શકો છો. હવે મારું મશીન ગરમ થઈ ગયું છે, હું એની જ રાહ જોતી હતી. મેં આનું ટેમ્પરેચર જે છે એ 210 ઉપર મેં સેટ કરેલું છે. અગેન આઈ રિપીટ, 210 માં મેં સેટ કરેલું છે. તો હવે આપણે કર્લ્સ કરીએ. હવે આ કર્લ્સ કરીએ ને ત્યારે આપણે ઘણીવાર ડર લાગે કે આપણા હાથ બળી જશે ને એવું, તો તમે હાથમાં તમે પહેરી શકો છો ગ્લવ્સ. આપણે હેન્ડમાં અગર ગ્લવ્સ પહેરીશું ને તો તમને બિલકુલ બી નહીં લાગે કે તમને ચટકો લાગે છે, નકર તમે જે નીચેના હેર છે ને એ નીચેના હેર પ્રોપર કર્લ નહીં થાય કર્લ મશીનથી. જુઓ, હવે આ વાળને મેં હવે તમને ક્યાંથી કર્લ જોઈએ છે એ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમે અગર તમારા વાળની લેન્થ બહુ નથી, સમજો તમારા વાળની લેન્થ આટલી છે, તો તમે અહીંયાથી સ્ટાર્ટ કરશો તો તમારા હાર્ડલી 1 કે 2 કર્લ્સ થોડુંક આઉટ કર્લ્સની ઇફેક્ટ આપશે. તમારા હેરના લેન્થ ઉપર બી ડિપેન્ડ કરે છે કે તમને કર્લ્સ કેટલું જોઈએ છે કરીને. હવે આપણને ટર્ન કરતું જવાનું. હવે જો અમે ગ્લવ્સ પહેર્યા છે તો મને ડર નથી. અને હળવેથી કાઢી લો. જુઓ તમારા કર્લ થઈ ગયા. હું ફરી એકવાર તમને બતાવી દઉં છું. નિકિતા શાહ મને પૂછી રહ્યા છે, ગીવ નોલેજ અબાઉટ કર્લ મશીન. હવે જુઓ, કર્લ મશીન અલગ અલગ, આ મારા આઇકોનિક બ્રાન્ડનું કર્લ મશીન છે. કર્લ મશીન અલગ અલગ બ્રાન્ડ્સના ઘણા તમને માર્કેટમાં અવેલેબલ હશે, પણ આઇકોનિકના સારા આવે છે. એમાં બી જાડા રોડ વાળા આવે છે, પતલા રોડ વાળા આવશે. આ મારું કોનિકલ છે, કોનિકલ રોડ છે. એટલે કોનિકલ રોડનો મતલબ શું છે, એટલે અહીંયાથી જાડું છે અને નીચે તમારે પતલું છે, કોન શેપમાં છે, એટલે કોનિકલ રોડ કહેવાય એને. હવે જો આપણે હમણાં તો આઇનિંગ કરેલું છે, પણ અગર તમે ડાયરેક્ટ કર્લ્સ કરતા હો તમારા હેરમાં, તો તમે કઈ આઇનિંગ કરીને પછી તમે કર્લ્સ કરવા નથી બેસવાના. તો આપણે આમ ખાલી ફેરવીશું ને તો બી તમારા વાળ સ્ટ્રેટ લાગશે. આમ ફેરવીને પછી તમે તમારા રોડમાં તમે એને વાઇન્ડ કરો હેરને.
2 મિનિટ સુધી રાખવાનું છે. તમને લાગે કે તમારા વાળમાંથી હીટ નીકળે છે ત્યારે તમે એને કાઢો અને આસ્તે આસ્તે આપણે એને આ બેવની ઇફેક્ટમાં બી તમને ડિફરન્ટ મળશે. આઇનિંગ મશીનથી કરશો એની ઇફેક્ટમાં બી તમને ફરક લાગશે અને કર્લ મશીનની ઇફેક્ટમાં બી તમને ફરક લાગશે. હવે મને સિમ્પલ શાનું ક્વેશ્ચન છે કે પરમનન્ટ સ્ટ્રેટનિંગ થી હેર લોસ છે તો સિમ્પલ બેન મને તમારા હેર જોવા પડશે પહેલા કે તમારા હેર કેટલા ડેમેજ થઈ ગયા છે. તમે હેર સ્પા કરાવો, તમે હેર ટ્રીટમેન્ટ પ્રોપર રાખો, તમારા વાળની હેર કેર રાખો તો એનાથી બી જુઓ તમને ફરક પડે છે કે નહીં. અને હા હજી એક તમને હું કહું છું કે અગર તમારા પરમનન્ટ સ્ટ્રેટન્ડ હેર છે અને ઘણીવાર અમને ક્લાયન્ટ્સ એવું કહે છે કે અમને તો અમારા સલોન વાળાએ ના પાડી છે કે આ સ્ટ્રેટનિંગ વાળા હેરમાં કર્લ ન થાય તો એકદમ ખોટી માન્યતા છે. એ તમારા પરમનન્ટ સ્ટ્રેટનિંગ વાળા હેર છે તો એ તમે કર્લ્સ કરશો ને તો પછી તમારા વાળ સ્ટ્રેટ થઈ જશે ઓટોમેટિકલી બીકોઝ આ તો આપણું ટેમ્પરરી બેસિસ પર છે. એ તમારા પરમનન્ટ સ્ટ્રેટ હેર છે તો એ તમારા હેર ડેમેજ નથી થવાના. ઘણીવાર બધાને એવું હોય છે કે ના અમે સ્ટ્રેટ કરેલા છે, પરમનન્ટ સ્ટ્રેટનિંગ, રિબોન્ડિંગ, સ્મૂથનિંગ વાળા વાળ છે, કેરાટીન વાળા હેર છે તો અમે કર્લ્સ કરાવીશું તો અમારા કર્લ્સ નહીં નીકળે, સ્ટ્રેટનિંગ ખરાબ થઈ જશે, એવું કશું જ નથી. હવે જો હું તમને વિધાઉટ ગ્લવ્સ બતાવું છું, આ નીચેનું જે છે એન્ડ એ મેં પકડી રાખ્યું છે. બે મિનિટ સુધી પકડી રાખવાનું છે આપણે એને. જુઓ અને હેર લોસ થવાના ઘણા બધા રીઝન્સ હોય છે. ઘણીવાર એવું થાય છે કે આપણને આપણા શરીરમાં કોઈ વસ્તુની ડેફિશિયન્સી હોય તો બી તમને હેર લોસ થાય. એટલે પહેલા આપણે ઘરે ટ્રીટમેન્ટ આપણે કહીએ ને તમે હેર ઓઇલિંગ કરો, હેરમાં માસ્ક લગાડો, આપણે ઘરે બી હેર સ્પા કરી શકીએ છીએ. તો એ બી હું તમને અગર તમે મારા ગ્રુપમાં જોડાઈ જશો તો તમને આ બધી જ નોલેજ મળશે કે આપણે કેમ કરવું કરીને. આ મારું કોનિકલ રોડ છે એટલે એમાં કેવું આવશે ઇફેક્ટ ખબર છે, ઉપરના કર્લ્સ તમારા જાડા આવશે અને નીચેના પતલા આવશે. જો બધાને એકદમ બરાબર રીતે સમજાય છે ને? કોઈને કઈ ક્વેરીઝ નથી ને? કઈ બી ક્વેરી હોય તો તમે મને કમેન્ટ દ્વારા તમે મને પૂછી શકો છો. તમને મારી એક્સપ્લેનેશન કેવી લાગી? તમને કઈ બી ન સમજાયું હોય તો બી તમે મને પૂછી શકો છો. હવે જે એન્ડ ના હેર છે એને આપણે પ્રોપર ટાઈટલી પકડવું બહુ જરૂરી છે. નકા શું થશે, નીચેના જે છે ને કર્લ નહીં આવે તમારા હેરમાં, એ પોકી ઇફેક્ટ આવશે હેરમાં તમારે. થોડું ગરમ લાગશે તમને પણ વાંધો નહીં આવે. જુઓ
થેન્ક યુ નિકિતા સાવલા, કુસુમ શાહ. તમને અગર હેર વિશે અદરવાઇઝ મેકઅપ વિશે વધારે કંઈ બી નોલેજ જોઈતું હોય તો તમે મને ડાયરેક્ટ ટેક્સ્ટ કરી શકો છો, તમે મેસેજ દ્વારા તમે મને પૂછી શકો છો. તો તમને બધા જે અલગ અલગ ક્લાસીસ છે તમને એ બધાની તમને જે તમને જોઈતું હોય તમને બધું જ તમને નોલેજ કહીશ તમને હું. અને કાં તો તમે મારા ગ્રુપમાં બી જોઈન થઈ શકો છો, ફેસબુકના ગ્રુપમાં બ્યુટી સિક્રેટ્સ બાય જ્યોતિ. બીકોઝ ઘણીવાર એવું થાય કે આપણે પ્રોપર હેર વોશ કરવાની બી નોલેજ નથી હોતી. ઘણાને એવું થાય કે આપણે જ્યારે હેર વોશ બી કરીએ છીએ તો આપણે હેર વોશ કઈ રીતે પ્રોપરલી કરવું, આપણે ટોવેલ દ્વારા વાળને કેવી રીતે સુકાવવું પ્રોપર, આપણે વાળ વેટ હોય તો શું અપ્લાય કરવું, આપણને હેરમાં ડ્રાય હેરમાં આપણને શું અપ્લાય કરવું એ ઘણાને નોલેજ નથી હોતું. શેમ્પુ કેવી રીતે અપ્લાય કરવું હેરમાં, કન્ડિશનર ક્યાં અપ્લાય કરવું, તમારું વોટર કેવું હોવું જોઈએ, વોર્મ હોવું જોઈએ કે કુલ હોવું જોઈએ, એ બી ઘણાને આપણે કહીએ ને એનાથી બી વાળને બહુ જ ફરક પડે છે. તો એ બધું નોલેજ તમને હું મારા જે બ્યુટી સિક્રેટ્સના ગ્રુપમાં શેર કરવાની છું. તમને અગર સિવિયર હેરફોલ હોય ને તમને હેર પેક જોઈતું હોય તો હોમમેડ પેક્સ બી છે મારા પાસે. હવે જો જેમ ઉપર આવતા જઈએ છીએ તેમ આપણે આ આપણું લાસ્ટ સેક્શન છે, એમ આપણે સેક્શનને બેમાં ડિવાઈડ કર્યું. ઓકે, નિકિતા ચાવલા મને પૂછે કે છે એક વેવ કર્લ બતાવો. તો તમને હવે આ સેક્શનમાં તમને હું વેવ કર્લ બતાવું છું. હવે ઘણાને એ પ્રશ્ન હશે વેવ કર્લ એટલે શું? આ જો આ સ્પાઇરલ કર્લ્સ કહેવાય. આ આપણા સ્પાઇરલ કર્લ્સ છે. જુઓ, વેવમાં એટલે આમ વેવ આવશે તમારા હેરમાં, એને વેવ કર્લ્સ કહેવાય. એ હું તમને આ એક સેક્શનમાં કરી બતાવું છું. આપણે વાળને ઉપરથી પ્રોપર આવી રીતે મશીન ફેરવી દઈશું. પછી વાળને આ રોડને સ્ટ્રેટ પકડવું છે આપણને અને વાળને ટ્વિસ્ટ કરો. વાળને ટ્વિસ્ટ કરીને અને રોડને સ્ટ્રેટ નથી પકડવાનું, હોરિઝોન્ટલ આપણે પકડીશું રોડને. બે મિનિટ સુધી પકડી રાખવાનું છે આપણે. જે બીચી વેવ્સ કહી શકીએ છીએ આપણે એને. આ તમારા આની ઇફેક્ટ તમારા વેવ્સ ની આ જો વેવ્સ ક્રિએટ થઈ ગયા તમે જોઈ શકો છો. આ તમારા હેરમાં વેવ્સ ક્રિએટ થઈ ગયા. આ તમારા કર્લ્સ છે. સી ધ ડિફરન્સ. નિકિતા ચાવલા ધ્યાન આવ્યું, ખ્યાલ આવી ગયું? સેમ બીજી વેવ્સ હજી એક સેક્શનમાં તમને કરીને બતાવું છું. વેરી ગુડ ક્વેશ્ચન. આઈ એમ વેરી હેપી તમે લોકો આટલું ઇન્ટરેસ્ટ લઈને તમે અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછો છો મને. અગેન હું રિપીટ કરું છું. વાળને ઉપરથી લઈને ટ્વિસ્ટ કરીને આવી રીતે કરતું જવાનું ટિલ ધી એન્ડ અને એને 2 મિનિટ રાખવાનું.
તમે મને આવા ક્વેશ્ચન્સ પૂછશો તો મને બી આન્સર આપવાની મજા આવશે ને મને બી લાગશે ના તમે લોકો ઇન્ટરેસ્ટ થી જોઈ રહ્યા છો. બે મિનિટ આપણે રાખીએ ને અને આસ્તેથી આપણે એને કાઢીશું બહાર. અને આ જે હેર છે એને આપણે કોમ્બ કર્યું. કોમ્બ કરશો ને અને જે આપણું વેવ હતું એના ઉપર જ આપણે એને અટેચ કરવાનું છે. તો આ સેમ આવું જો બીજી વેવ થઈ ગયું. અગર તમે એને વોલ્યુમ ક્રિએટ કરવું હોય તો તમે એને સ્પ્રેડ કરો એવી રીતે. જો આમ સ્પ્રેડ કરશો થોડુંક વોલ્યુમ ક્રિએટ થઈ જશે. તો આ અગર તમારા વાળ પતલા હોય ને સમજો હવે તમે 2-3 ફંક્શન્સમાં તમે જતા હો તો તમે આ કર્લ્સ તમે એકાદ ફંક્શનમાં કરી ચૂક્યા છો તો તમે આ બીજું વેરિએશન બી તમે આપી શકો છો તમારા હેરમાં. ઓકે, સો એની ક્વેશ્ચન્સ રિગાર્ડિંગ કર્લ્સ, આઇનિંગ? હવે જે આપણા આગળના સેક્શન છે ત્યાં હું તમને ક્રિમ્પિંગ બતાવી દઉં છું ફટાફટ. હવે મને તમને લાગતું હશે ક્રિમ્પિંગ એટલે શું, ક્રિમ્પિંગ કેવા હેરમાં થઈ શકે છે. ઘણીવાર એવું હોય કે આપણા આગળના હેરમાં વોલ્યુમ ના હોય વાળમાં. ઘણીવાર એવું થાય કે આપણે અહીંયાથી ટાલ દેખાતી હોય અધરવાઇઝ વાળ પતલા હોય તો એના માટે અગર તમે ક્રિમ્પિંગ કરશો તો આ તમારા હેરમાં વોલ્યુમ ક્રિએટ થઈ જશે. હવે ક્રિમ્પિંગ કેવું હોય ક્રિમ્પિંગ મશીન જુઓ. આ ક્રિમ્પિંગ મશીનમાં છે ને આવા વેવ્સ ટાઈપ હોય આમાં. આને ક્રિમ્પિંગ મશીન કહેવાય. મિની ક્રિમ્પર બી માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. આ મારા પાસે મોટું છે પણ તમને તમારા હાઉસ માટે જોઈતું હોય તો તમે નાનું ક્રિમ્પર બી આપણે કે ને પોકેટ ક્રિમ્પર નાનું આવે છે એ બી તમે વાપરી શકો છો. ઓલવેઝ આ જે ક્રિમ્પરના જે વેવ્સ હોય ને એ નાના લેવાના તો એનું વોલ્યુમ બી સરખું આવશે. સમજાય છે ને બધાને? ખ્યાલ આવી ગયું ને? તમે રિપ્લાય કરતા રહેશો તો મને એમ લાગશે કે તમે બધા જાગી રહ્યા છો. થેન્ક યુ ભાવના મામણિયા. હવે આપણે જ્યારે ક્રિમ્પિંગ સ્ટાર્ટ કરીએ તો આ વાળને આપણે બાજુમાં ઉભા રહીને આ વાળને આમ ડિવાઈડ કરીશું આવી રીતે અને આપણે આ વાળમાં અહીંયાથી ઉપર જઈને આપણે ક્રિમ્પિંગ સ્ટાર્ટ કરીએ. હવે જુઓ ક્રિમ્પિંગ પ્રોપરલી કરવાની ટેકનિક તમને બતાવું છું. આ આપણું મશીન છે અને એજમાં પકડ્યું છે એને પ્રેસ કરો પછી નીચે આવીને પ્રેસ કરો. પ્રેસ કરતું જવાનું છે એ રીતે આપણને. જુઓ ખ્યાલ આવી બધાને? જો પાછું એકવાર બતાવું છું તમને. See the effect. આ નથી આઇનિંગ, નથી કર્લ, આને ક્રિમ્પિંગ કહેવાય છે.
Yes, Agam Sethia is asking me short hair will suit. It will suit because આમાં એવું છે કે તમારો hair ની વોલ્યુમ નાની નહીં થાય, ખાલી તમારું વોલ્યુમ વધે છે. અગર તમારા hair ની વોલ્યુમ નાની હશે તો તમે કર્લ્સ નહીં કરી શકો તમારા hair માં, મીન્સ આવા કર્લ્સ ક્રિએટ નહીં કરી શકો, તમને એક્સટેન્શન જ લગાવવું પડશે પછી. તો તમે એના માટે આઉટ કર્લ્સ કે એવું કંઈ કરી શકો છો. જે બેબી હેર હોય એને બી આપણે કવર કરી લેવા છે. એ અગર આપણે તમે બેબી હેર કવર કરી લેશો ને પ્રોપર, તો તમારા હેર નું વોલ્યુમ ઓટોમેટિકલી વોલ્યુમમાં ફરક લાગશે તમને. હું તમને બે સાઈડ નો ડિફરન્સ બતાવીશ. આ સાઈડના હેર ને ઓલી સાઈડના હેર તમને એકદમ ફરક લાગશે તમને હેરમાં. સ્પેશિયલી લેડીઝ ને અથવા ગર્લ્સ છોકરીઓ જે ફ્રી હોય, તમે તમારા પગભર ઉભા રહેવા માટે તમને શોર્ટ કોર્सेस અથવા કોઈ બી આપણે કહીએ ને પાર્લર રિલેટેડ કોર્सेस કરવા હોય, બેઝિક ટુ એડવાન્સ, અધરવાઇઝ તમે થોડા શીખેલા હો ને એડવાન્સ કોર્સ કરવું હોય તો એ બધા કોર્सेस મારા પાસે અવેલેબલ છે, તમે શીખી શકો છો. પછી તમને આપણે કહીએ ને અંડર આઈ ટ્રીટમેન્ટ કહેવાય, પિમ્પલ ટ્રીટમેન્ટ. ઘણીવાર એવું હોય કે તમને પિગમેન્ટેશન હોય, ઘણું પિમ્પલ્સ હોય, અંડર આઈઝ સિવિયર હોય, એના બી ટ્રીટમેન્ટ થાય છે. એ બી બધા ટ્રીટમેન્ટ કરીએ છીએ અમે. હવે જો આ હેર ને લિફ્ટ કરીને કરશો તમે તો તમારા રૂટ્સ માં બી પ્રોપર તમારું થશે અને પછી તમે એને આમ આવી રીતે આવો. હવે તમને મનમાં એક પ્રશ્ન આવ્યો છે કે આ કરવાથી તમારા વાળ ડેમેજ તો નહીં થાય ને? બિલકુલ બી નહીં થાય અગર તમે હીટ પ્રોટેક્ટર ને બધું પ્રોપરલી અગર અપ્લાય કર્યું હશે, કારણ કે આનું ટેમ્પરેચર મેન્ટેન કરેલું હશે, આ 210 થી ઉપર નહીં જાય તો તમારે એનાથી વાળ ડેમેજ નથી થવાના. હવે આપણું લાસ્ટ સેક્શન આવ્યું, એમાં હવે આ લાસ્ટ સેક્શન આપણું બ્રોડ છે તો એને બી હું બેમાં ડિવાઈડ કરું છું. Yes, Deepa Gala is asking me if you want to do any crimping, then also we have to apply the heat protector. Yes, અગર તમે heat protector apply કરો છો, because આમાં બી તમારા હેરમાં હીટ તો આવે જ છે ને. તમે આઈનિંગ કરો, કર્લ્સ કરો, કંઈ બી કરો, તમારા હેરમાં તમે હીટ લો છો, તો અગર તમે ક્રિમ્પિંગ કર્યા પહેલા અગર તમે હીટ પ્રોટેક્ટર અપ્લાય કરશો તો શું થશે કે તમારા હેર ડેમેજ નહીં થાય. જો આપણે સ્ટ્રેટનિંગ ને રિબોન્ડિંગ કરીએ તો ઘણીવાર ઘણાને થાય ને તમે હેર લોસ થાય, અધરવાઇઝ વાળ કે તમારા ફ્રીઝી થઈ જાય છે, બીકોઝ એમાં એવા કેમિકલ્સ હોય છે. અને ઘણાને એવું થાય અગર પ્રોપર ટેકનિકથી ન કરેલું હોય તો બી થાય છે, તમારા હેરમાં પ્રોબ્લેમ આવે છે. પછી તમે આ ક્રિમ્પિંગ અગર ફૂલ હે, અગર તમારા વાળ પતલા છે અને તમે આયન કરશો તો તમારા વાળ વધારે પતલા દેખાશે, તો અગર તમે ફૂલ હેરમાં પાછળ બી ક્રિમ્પિંગ કરી શકો છો. એ રીતે અગર તમે આ લુક ફૂલ હેરમાં કરશો તો બી ચાલશે, એનાથી તમારા હેરમાં વોલ્યુમ ક્રિએટ થશે. હવે આ જુઓ એના બિફોરના હેર છે અને આ એના આફ્ટરના હેર, ક્રિમ્પ્ડ હેર. હવે આપણે સેકન્ડ સાઈડ કરીએ. હવે બીજી સાઈડ આપણે આવીએ.
તમારા મનમાં કાંઈ બી ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. અહીંયા કાન સંભાળવું બહુ જરૂરી છે. તમે કંઈ બી કરો, આઈનિંગ કરો, ક્રિમ્પિંગ કરો, બીકોઝ કદાચ ચટકો લાગી જાય ઘણી વાર. હવે આ થયા પછી હું તમને થોડા આગળના વેરિએશન્સ બતાવીશ કે આપણે આગળના વેરિએશન્સ કેવી રીતે કરવું છે આપણે. બીકોઝ આ બધું તમે કરીને વાળ એકદમ ખુલ્લા તો નહીં જ રાખવું ને, તમે થોડુંક વાળને પિનઅપ કરશો તો એના માટે આપણે આગળના વાળને કેવી રીતે ક્રિએટ કરવું એ બી તમને હું બતાવીશ. મારે બ્રાઇડલની સાઇડર્સની બુકિંગ બી ચાલુ થઈ ગઈ છે. અગર કોઈને બી રેડી થવું હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણા બે સેક્શન્સ જ બાકી છે. હવે આ ક્રિમ્પિંગ કરીને હું તમને બતાવીશ કે આપણે આગળના વેરિએશન કેવી રીતે આપણે લેવાના છે. આમ એને પ્રેસ જ કરતું જવાનું. તમને ગ્રોથ માટેનું મને કોઈ પૂછી રહ્યા છે કે તમે ટિપ્સ કહો, તો તમે મારા ફેસબુકના ગ્રુપમાં જોઈન થઈ જાઓ. હું શ્યોર તમને બધા તમને ટિપ્સ બતાવવાની છું. એમાં ટ્યુઝડેના હું લાઈવ આવવાની છું. એમાં જો હવે મને કોઈ કહે કે તમે ઝૂમ કરીને બતાવો, હું તમને ટ્રાય કરું છું હજી નજીક આવીને બતાવવાનું. એને આપણે પ્રેસ કરીએ એવી રીતે અને નીચે આવીએ આપણે. હા, દેખાઈ રહ્યું છે ને બધાને ક્લિયરલી? મને ભાવના મામણિયાનો એક ક્વેશ્ચન છે કે સ્ટ્રેટનિંગ કરાવ્યા પછી હેર ફોલ બહુ થાય છે, તો તમે એનું પ્રોપર હેર શેમ્પુ કન્ડિશન કરો. હેરને તમે આપણે કહીએ ને હેર સ્પા કરાવો એકવાર, અને હેર માસ્ક ને એવું બધું અપ્લાય કરો તમે, જેનાથી તમારા હેર ફોલમાં બી ફરક પડશે. અને આપણે જે બધું એક્સટર્નલી કરીએ છીએ, આપણે ઇન્ટરનલી કાંઈ નથી કરતા. તો ઇન્ટરનલી બી ઘણી વાર એવું થાય કે આપણા સ્કિનને જરૂર હોય છે કોઈ અમુક વસ્તુની, વિટામિન્સ, કેલ્શિયમની. તમે સૂપ વગેરે પીઓ, તમે આલ્મંડ્સ છે, અખરોટ છે, એવું બધું ખાઓ જે ઓઇલ બેઝ છે, તલ છે, તો એનાથી બી તમારા હેરફોલમાં પ્રોબ્લેમ થશે. એટલે હેરફોલ તમારા ફરક પડશે એનાથી બી. હવે મેગી કર્લ્સ માટે મને એક ક્વેશ્ચન આવ્યું છે. હવે મેગી કર્લ્સ અગર તમને ક્રિએટ કરવા હોય તો એ જ આ જે તમે કર્લ્સ છે એને સ્મોલ સેક્શન્સમાં ડિવાઈડ કરો તો તમારા મેગી કર્લ્સ થઈ જશે. અધરવાઇઝ એક ફાઇન રોડ આવે છે, પતલી રોડ આવે છે કર્લિંગની, એનાથી અગર તમે કરશો તો તમારા મેગી કર્લ્સની ઇફેક્ટ પરફેક્ટ આવશે.
એકદમ પતલી રોડ આવે છે. વેલકમ. મારું કામ છે તમારા ક્વેશ્ચન નું આન્સર આપું, તો તમે જેટલા ક્વેશ્ચન્સ તમે બધા પૂછતા જશો તો મને બી ગમશે. જો હવે આ આપણું આગળનું વેરિએશન થઈ ગયું, રાઈટ? હવે હું આ થોડી વાર સોનલ શાહને સોંપું છું, એમને કઈ બોલવું છે તો સોનલબેન તમને કઈ તમે બોલી શકો છો થોડીક વાર. થેન્ક યુ જ્યોતિબેન. જય જિનેન્દ્ર. કોરોનાના આ કપરા કાળમાં એકબીજાને ગમતા રહીએ. સંજોગો કેવા પણ સર્જાય, નદીના નીર થઈ વહેતા રહીએ અને મીઠા સંબંધોના ગુણાકાર કરતા રહીએ. સ્ત્રી અને શણગારનો અતૂટ નાતો છે અને માટે જ શ્રી સાન્તાક્રુઝ કચ્છી વિસા ઓસવાડ જૈન મહાજનના લેડીઝ વિંગના ઉપક્રમે સ્ત્રીના સૌંદર્યને નિખારવા, એને 4 ચાંદ લગાડવા માટે આપણે શ્રીમતી જ્યોતિબેન પિયુષભાઈ છેડા, ગામ રતાડિયા ગણેશવાલાનો સંગાથે આ 2 દિવસના બ્યુટી અને હેર સ્ટાઇલિંગનું વર્કશોપનું આયોજન કર્યું. સંસ્થા જ્યોતિબેનનો ખૂબ ખૂબ આભાર માને છે કે જેમણે ઓછામાં ઓછી વસ્તુઓથી મેકઅપ અને હેર સ્ટાઇલિંગ કરતા આપણને શીખવાડ્યું, સવાલોનો પણ જવાબ આપ્યો અને બ્યુટી ટિપ્સ પણ પીરસી. સંસ્થા શ્રી દેવાંગભાઈ કાંતિલાલ શાહ, ગામ ભોજાઈનો પણ ખૂબ ખૂબ આભારી છે, જેમણે યુટ્યુબ પર આ શ્રી સાન્તાક્રુઝ કેવીઓ જૈન મહાજનની ચેનલની શરૂઆત કરી. દેવાંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સંસ્થા આભારી છે આપ સૌ મેમ્બર્સનો, જેમણે આ 2 દિવસના વર્કશોપને માણ્યો અને આશા છે કે આપ સૌને એ ખૂબ ઉપયોગી નીવડ્યો હશે. અને હવે હું આપની સમક્ષ એક અનાઉન્સમેન્ટ લઈને આવી રહી છું કે શ્રી સાન્તાક્રુઝ કેવીઓ જૈન મહાજનનો આગામી કાર્યક્રમ યુટ્યુબ ચેનલ પર ધમાકેદાર મ્યુઝિકલ નાઇટ બાય અવર સ્ટાર સિંગર્સ ઓફ સાન્ટાક્રુઝ આપને જોવા મળશે. તો આપ સૌ આતુરતાપૂર્વક એની રાહ જોશો એવી અપેક્ષા. અને આ કોરોના કાળમાં all of you stay home, stay safe, stay healthy, but at the same time enjoy your life. ધન્યવાદ. Over to Jyotiben. થેન્ક યુ સોનલબેન. હું બી મારા જાતને બહુ ભાગ્યશાળી માનું છું કે તમારું યુટ્યુબ ચેનલનું પ્રારંભ મારાથી થયું છે. આપણું ફર્સ્ટ શો છે અને રિસ્પોન્સ બી બહુ સારું મળ્યું છે આપણને. અને સ્પેશિયલી પ્રેક્ષકોને હું થેન્ક્સ કહું છું કે તમે લોકો અમને નિહાળ્યા 2 દિવસ. હવે જુઓ, હવે આપણે આગળના ઘણીવાર આપણે આગળ પફ કરવાનું મન થાય છે, પણ આપણને પફ ક્રિએટ કરતા નથી આવડતું. હવે એ પફની કયા અગર તમારું ફેસ રાઉન્ડ હોય તો અગર તમે પફ ક્રિએટ કરો છો તો ફેસ તમારું લોંગ લાગશે. અગર લાંબુ ફેસ હોય તો તમે ક્યારે બી આવું પફ ના લેતા, તો તમે સાઈડ પફ લેજો. એટલે એ તમારા ફેસ ના સ્ટ્રક્ચર ઉપર તમે કેવું પફ સૂટ થાય અકોર્ડિંગલી આપણે પફ કરીશું. હવે પહેલા હું તમને બતાવું આ વી પફ, આ ખાલી આ પફ તમને બતાવી રહી છું. આ સ્પેશિયલી જે ટીનેજર્સ છે એ લોકોને આ પફ કરવાનું બહુ જ ગમે, પણ ઘણીવાર તમને એવું થાય કે મારાથી આવું પફ ક્રિએટ નથી થતું
કે પ્રોપર આપણે કહીએ ને કે ફિનિશિંગ નથી આવતું તો તમે શું કરશો? તો એના માટે તમને બહુ એક સરસ ટ્રીક બતાવી રહી છું. હવે હું તમને આ વેલ્ક્રો ઇઝીલી માર્કેટમાં બધા અવેલેબલ છે અને આ અલગ અલગ શેપ્સમાં આવે છે, સાઇઝીસમાં આવે છે. આ આપણે મીડિયમ સાઇઝ લીધી છે. અગર તમને એકદમ હાઈ પફ ક્રિએટ કરવું હોય તો તમે મોટું બી લઈ શકો છો. હવે મેં વાળને બી ડિવાઈડ કેવી રીતે કર્યા છે એ તમને પહેલા સમજાવી દઉં. આજે આપણા આઈબ્રોઝના વચ્ચેથી સ્ટાર્ટ કરીએ, ત્યાંથી આપણે વી સેક્શન ક્રિએટ કરીશું. પહેલા સેમ વે આ તમને ગાઈડલાઈન માટે તમને કહું છું કે તમે અહીંયાથી અગર સ્ટાર્ટ કરશો તો તમને આ એક ગાઈડલાઈન મળશે કે તમને અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, તો આપણે આટલા જ હેરને પહેલા આટલા હેરનું પફ ક્રિએટ કરીએ આપણે. અગર તમને વધારે વાળ એમ થાય કે લેવું છે તો તમે લઈ શકો છો. થોડાક હેર અગર વધારે લેવા હોય તો એ બી તમે થોડાક લઈ શકો છો. ડિપેન્ડ તમને કેવી રીતે પફ જોઈએ છે. હવે આ જે વેલ્ક્રો છે એને આપણે ખાલી અહીંયા પાછળ લગાવીશું. એ તમને બતાવી દઉં કેવી રીતે આપણે અપ્લાય કર્યું છે. જો આ ખાલી મેં અહીંયા પ્લેસ કર્યું છે. અહીંયા હેરમાં આ પ્લેસ કરીશું ને તો એ ઓટોમેટિકલી રહી જશે, બીકોઝ વેલ્ક્રો છે ને એ વાળમાં ચોંટી જશે. હવે આપણે હેરને પાછળ લઈ જઈશું અને બસ આપણે ખાલી અહીંયા હેરને આવી રીતે પિનઅપ કરવાનું છે તો ઓટોમેટિકલી આ પફ ક્રિએટ રહેશે. સી દેખાય છે ને બધાને ક્લિયરલી? તમે મને કમેન્ટ દ્વારા બી તમે મને કહી શકો છો. આને આપણે પિન થી લોક કરી લઈશું તો આપણું આ પફ થઈ ગયું આવી રીતે. અગર ઘણીવાર એવું થાય ઘણાને કે મોટું આપણે કહીએ ને હાઈ પફ જોઈતું હોય તો આ આટલામાં નહીં થાય, તો એના માટે આપણે બેકોમિંગ કરીશું. હવે બેકોમિંગ એટલે શું તમને મગજમાં આવશે એ હું તમને બતાવી દઉં. એક મિનિટ સેટ કરું છું તમને બતાવવા માટે. જુઓ બેકોમિંગ તમને બતાવી રહી છું હું. આ વેલ્ક્રો આપણે જસ્ટ અહીંયા આવી રીતે લગાવી દઈશું તો આપણું વેલ્ક્રો રહી જશે એ રીતે. અને બેકોમિંગ કેવી રીતે કરવું? આપણા હેરને સ્મોલ સેક્શન્સમાં આપણે ડિવાઈડ કરીશું. ઉપરથી હેરને લઈને નીચે સુધી આવો અને છોડી દો. અગેન ધ સેમ પ્રોસીજર રિપીટ. ઉપરથી હેરને તમે ટેન્શન નહીં લેતા. અગર તમે આમ જસ્ટ આંગળીથી ફેરવશો તો તમારી ગૂંચ નીકળી જશે. તમારા વાળમાં બિલકુલ બી ગૂંચ નહીં રહે. આનાથી તમારો હાઈટ ક્રિએટ થશે ખાલી. જુઓ એકદમ એક હાઈટ ક્રિએટ થઈ જશે તમારો એકદમ આનાથી. સમજાયું ને બધાને પરફેક્ટલી એકદમ બરોબર?
અને અહીંયા આપણે એને પિન કરી દઈએ હેરને. કોઈ કમેન્ટ હે? જુઓ, આ હાઈ પફ માટેનું મેં તમને કીધું. અગર ઘણા યંગસ્ટર્સ એવા હોય કે જેને હાઈ પફ જોઈએ તો એના માટે. અગર તમને આ પફ ઓછું કરવું હોય, બેકોમિંગ કરવાનો એક ફાયદો છે કે ઓછું બધું જેટલું કરવું હોય એ તમે ક્રિએટ કરી શકો છો. તો એને તમે હળવે હાથેથી એમ બેસાડી દો. જુઓ, તમે જે પ્રમાણે તમારે પફ જોઈતું હોય તમે એ ક્રિએટ કરી શકો છો પફ. થેન્ક યુ ક્રિશા મહેતા અને કેનિશા ડેડિયા. તમે લોકોને સમજાઈ ગયું ને આ પફ પ્રોપરલી વી પફ? તો આપણે આગળ વધીએ બીજા પફ તરફ. હવે જો આ વેલ્ક્રો કાઢીને બી હું કરીશ ને, અગર બેકોમિંગ કરેલું હશે ને તો વેલ્ક્રો કાઢીને બી જો મેં કરીશ ને તો બી તમારું પ્રોપર જે પ્રમાણે તમને જોઈશે એ પ્રમાણે રહેશે. અને આનાથી તમારા વાળ મેન્ટેન, આપણે કે વાળ મેન્ટેન રહે પ્રોપરલી. અને આટલું કરીને તમે આ હેર સમજો કે આ કર્લ હેર તમારા આમ આગળ રહે તો એકદમ સોફિસ્ટિકેટેડ મસ્ત લુક લાગે છે. હવે આ હેરને બી અગર ઘણાને એવું હોય કે મારે પિનઅપ કરવું છે તો તમે આ હેરને બી લઈને પિનઅપ કરી લો અને અહીંયાથી થોડી લટો ખાલી બહાર કાઢી લો તમે. કારણ કે આપણું ફેસ રાઉન્ડ છે, આપણે અહીંયાથી પફ ક્રિએટ કરીએ છીએ, અહીંયાથી આપણે પફ ક્રિએટ કરવાની જરૂર જ નથી. તો આ આપણે ખાલી આ વાળ લઈને, વચના વાળ આપણા પિન હશે, આ વાળ લઈને તમે પિનઅપ કરશો તો તમને હાફ પોણીનું લુક આપશે. આ તમને ઘણીવાર એવું થાય ને મારે હાફ પોણીનું લુક જોઈએ છે અને પાછળ તમે કોઈ નાની બટરફ્લાય ક્લિપ કે એવું બી કંઈ લગાવી શકો છો જે એકદમ નેચરલ લુક આપશે તમને પછી. અને આ તમારા હેર આવી રીતે બહાર નીકળશે તો બહુ સરસ લાગશે પછી એવી રીતે. એટલે ફેસ ચપટું બી નહીં લાગે. જેનું બ્રોડ ફેસ હશે ને એમને આ બહુ સૂટ કરશે કે તમારું ફેસ બ્રોડ નહીં લાગે આનાથી. આ વાળથી તમારું જે બ્રોડનેસ છે ને એ છુપાઈ જશે તો તમારું બ્રોડ નહીં લાગે ફેસ એનાથી, અગર તમે થોડી લટો બહાર કાઢેલી હશે તો. હવે હું તમને સાઈડ પફની વેરિએશન બતાવું છું થોડી. હવે જો મેં જે બેકોમિંગ કર્યું હતું ને એવું હાથેથી ઈઝીલી નીકળી જશે. આવી રીતે ફિંગર્સ થી આપણે કાઢી લઈશું. તને ખેંચાય છે વાળ બેટા? ના, વાળલા વાંધો નહીં. બેકોમમાં હેર તૂટે છે મને કોઈએ કીધું. અગર તમે બેકોમની ટેકનિક પ્રોપર ખબર હોય, અગર તમે બેકોમિંગ પ્રોપર કરો તો તમારા બેકોમિંગમાં બી હેર નહીં તૂટે. અને તમને હું એ બેકોમિંગ કાઢવાની બી ટેકનિક તમને બતાવી દઉં છું. જો તો તમારી જે મને કોઈ ક્વેશ્ચન પૂછ્યું કે આઈ હેવ અ બ્રોડ ફેસ પણ મારી લટ કાઢું છું તો મારા કાનના ઉપર થોડા ટાલ દેખાય છે. તો તમને એક હું ટ્રીક બતાવું છું. જ્યાં તમારી ટાલ દેખાય ત્યાં તમે મસ્કરા ફેરવી દો તો તમારી ટાલ નહીં દેખાય. અધરવાઇઝ VLCC નું બ્લેક
પાવડર અવેલેબલ છે. અગેન આઈ રિપીટ, VLCC નું બ્લેક પાવડર માર્કેટમાં તમને VLCC નું મળશે કે બીજા કોઈ કંપની, મગર VLCC નું ઇઝીલી અવેલેબલ છે. એ તમારે જે બી જગ્યા પર ટાલ હોય, અગર તમે ત્યાં એ જસ્ટ ડસ્ટ કરો છો તો એ ટાલ તમારી છુપાઈ જશે, તમારી ટાલ નહીં દેખાય. એને જસ્ટ આપણે ઉપર આપણે સ્પ્રિંકલ કરીશું, બસ બીજું કંઈ જ નથી કરવાનું. આપણે એ પાવડર બેઝ હોય છે, બ્લેક કલરનો પાવડર આવે છે, એ અગર તમે ઉપર નાખશો તો જસ્ટ એ રહી જશે અને ત્યાં તમારે સ્કાલ્પમાં ટાલ નહીં દેખાય, ત્યાં તમારે બ્લેક લાગશે કે બ્લેક હેર છે. આ બી તમને બહુ યુઝફુલ ટિપ મળી છે આજે. હું એટલે જ કહું છું તમે લોકો ક્વેશ્ચન્સ પૂછતા રહો તો મને બી આન્સર આપવાની મજા આવશે. જો હવે બેકકોમિંગ થી હું કેવી રીતે હું આવું નાના નાના કોમથી હું કાઢી રહી છું. જુઓ આ મોટા કોમથી કાઢી તો તમે જરા બી નહીં, તો બી આના વાળ ખેંચાય છે બેટા? ના. જુઓ આપણે ગૂંચ ક્યારે બી કાઢીએ તો નીચેથી કાઢવાની, પછી ઉપર 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 આવવાનું, તો તમારી ગૂંચ ઇઝીલી નીકળી જશે. પસીનો થાય છે. આ મારી મોડલ બહુ સિમ્પલ છે, ક્યારે કાંઈ જ નથી કરાવતી. ખાલી સવારના મેં એને ફોન કર્યો અને તૈયાર થઈ ગઈ, બીકોઝ મારી જે બીજી મોડલ આવવાની હતી એની તબિયત બગડી ગઈ બિચારીની. તો જસ્ટ એક કોલ ઉપર આવી છે. મેં કીધું તું આવશે બેટા? મને કે હા આંટી, તમે જ્યારે બોલાવશો ત્યારે હું આવીશ. હું નેલ આર્ટ, નેલ એક્સટેન્શન્સ એ બધું બી કરાવું છું. અગર કોઈ એવા ફંક્શન્સમાં તમને નેલ એક્સટેન્શન્સ અદરવાઇઝ યા તો નેલ આર્ટ કે એવું કંઈ બી કરાવવું હોય તો બી મને ચોક્કસ તમે યાદ કરી શકો છો. જો વાતો કરતા કરતા ગૂંચ બી નીકળી ગઈ અને એક બી વાળ નથી તૂટ્યો. VLCC નું તમે બ્લેક પાવડર કહેશો ને તો મળી જશે. મને કોઈ ક્વેશ્ચન પૂછ્યું છે, મેમ કેન યુ પ્લીઝ રિપીટ VLCC પ્રોડક્ટ નેમ? પ્રોડક્ટ નેમ નહીં, તમે ખાલી કહેશો કે તમે બ્લેક પાવડર આપો તો દે વિલ ગિવ યુ. ડસ્ટિંગ પાવડર આપણે કહીશું ને એ હેર માટેનું જોઈએ છે તો એ લોકો આપશે. હવે મેં આપણા હેરને આ મિડલ સેક્શનમાં ડિવાઈડ કર્યું છે. અગર તમને આ ખાલી પાછળના હેરને હું થોડુંક લઉં છું અને એનું થોડુંક આપણે કહીને લિટલ એકદમ સ્લાઇટ બેકકોમિંગ કરીને એને હું પાછળ પિનઅપ કરી નાખું છું. ખાલી અહીંયાના મેં થોડાક જ વાળ લીધા છે અને એને હું પિનઅપ કરું છું. અગર તમને એ આટલું ના કરવું હોય તો તમે જસ્ટ એક નાનું સેક્શન લઈને બી આજે હું આગળના વેરિએશન્સ તમને બતાવી રહી છું એ તમે કરી શકો છો. હવે જુઓ અહીંયા હું તમને ટ્વિસ્ટિંગ બતાવીશ અને અહીંયા હું તમને સાગર ચોટી બતાવીશ. તો તમારી બે વેરિએશન અલગ અલગ તમારી થઈ જશે. અને તમે ક્રિમ્પિંગ કર્યું છે એટલે તમારા હેરમાં વોલ્યુમ બી ક્રિએટ થઈ જશે. હવે જોઈ લો, બરાબર જોજો બધા, હું તમને ટ્વિસ્ટિંગ બતાવું છું. નહીં, મને પારુલ વાલા પૂછી રહ્યા છે પછી હાથ પર બ્લેક પાવડર અથવા બ્લેકહેડ સ્પ્રેડ નહીં થાય. તમે જે ટિપિકલ એરિયા પર અપ્લાય કરવું છે એ બહુ ધ્યાનથી તમે એ એરિયા પર અપ્લાય કરો તો એ પાવડર સ્પ્રેડ નથી થવાનું. અને તમને છતાં બી એવું લાગે તો તમે બ્લેક આઈ શેડો ત્યાં લગાવો. સમજો તમારા પાસે પ્રોડક્ટ અવેલેબલ નથી અથવા તો તમે બ્લેક મસ્કારા અપ્લાય કરો તો બી તમને એનો રસ્તો મળી જશે.
Bhumi Dedia Manu question છે, I have white hair, so you can color your hair dear. જુઓ zoom કરીને હું તમને zoom કરીને બતાવી રહી છું. See, twisting. આ hair લીધું, મેં twist કર્યું. હવે બરાબર દેખાય છે ને? હવે જે નીચેનું hair છે એ ઉપર આવી ગયું, રાઈટ? હવે એ hair તમારું ઉપર આવ્યું. પછી આપણે બીજું એક સેક્શન લઈએ છીએ. એ સેક્શન ને ઓલા બીજા ફર્સ્ટ જે ઉપરના સેક્શન સાથે આપણે એને એડ કરીશું. જે નીચેનું હવે સેક્શન છે એ ઉપર આવી ગયું. હવે પાછું આપણે એક સેક્શન લઈએ બીજું, અને જે ઉપરના હેર છે એને તમે એડ ઓન કરતા જાઓ. આ જે તમારા બેબી હેર છે ને તમે સ્પ્રે અપ્લાય કરશો તો તમે બધા તમારા છુપાઈ જશે, બીકોઝ આ લગભગ પ્રોબ્લેમ બધાને જ થવાનું છે. હવે પાછું જે ઉપર વાળ છે આપણા પાસે, જે ઉપરનો સેક્શન છે એને તમે પાછા બીજા નવું સેક્શન લઈને એડ ઓન કરો. હવે એ સેક્શન નીચે આવ્યું. હવે જે નીચેના વાળ હતા એ ઉપર આવ્યા, અને પાછું આપણે આ ટ્વિસ્ટ ક્રિએટ થયું. હવે જુઓ એનું વોલ્યુમ કેટલું સરસ આવ્યું. જુઓ હવે એને અગર તમે સ્પ્રેડ થોડું કરવું હોય, થોડુંક મેસી લુક આપવું હોય તો જસ્ટ તમે એને આમ ખેંચશો ને તો એકદમ જ મેસી લુક ક્રિએટ થઈ જશે. સ્પેશિયલી નાના કિડ્સ ને એ લોકોને બહુ જ ગમશે આ બધું. એ લોકો બહુ ખુશ થઈ જશે. જુઓ, રાઈટ? હવે હું તમને અહીંયા બતાવીશ સાગર ચોટી. I have a question asking me that do you have find this online platform convenient? Yes, મને બહુ જ મજા આવે છે. મને હું તમને બધાને નોલેજ સ્પ્રેડ કરી રહી છું. એમાંથી એટલીસ્ટ થોડાક % બી આ નોલેજ લઈને અગર તમે મેકઅપ કરશો, હવે તમને ક્યાંક બહાર જવું હશે, તમને નોલેજ હશે પ્રોપર, તો તમે પ્રોપર ટેકનિકથી બધું તમે કરશો તો મને બહુ જ આનંદ મળશે કે મેં જે શીખવાડ્યું છે એનાથી તમને બધાને ફાયદો થયો છે. અને હું એવી રીતે આપણે કહીએ ને કે ક્લાસીસ બી લઉં છું કે જેને એવું હોય કે જેને આપણે તમને જરૂરત હોય એ લોકો માટે બી હું, તમે મને કોન્ટેક્ટ કરશો તો તમને 100% ઘણું એવું ડિસ્કાઉન્ટ આપીને તમને હું શીખવાડીશ કે તમને આગળ જઈને તમે તમારા પગ પર ઊભા રહી શકો તમે. હવે આપણે આપણા ટોપિક પર આવીએ. આ મેં એક સેક્શન લીધો છે હેરનો. હવે એને હું આપણા ચોટલા માટે આપણે 3 ડિવાઈડ કરીએ તો આ મેં આવી રીતે 3 સેક્શન્સમાં ડિવાઈડ કર્યું છે. અને આપણે જે આગળનો સેક્શન છે એકવાર આપણે એક ચોટલી એમ ક્રિએટ કરી લઈશું. બીજી વાર જ્યારે આ જે વાળ ઉપર આવે છે ત્યારે આપણે અહીંયાથી એક નાનું સેક્શન લઈશું. અહીંયાથી આપણે એક નાનું સેક્શન લીધું. આપણે વન સાઈડ જ કરવું છે એટલે, અને આ જસ્ટ આપણે જેમ ચોટલી કરીએ છીએ એવી રીતે જ આપણને કરવાનું છે. યસ, BLCC ઇઝ અવેલેબલ ઇન બ્યુટી શોપ. તમને બ્યુટી શોપમાં બી મળી જશે. પહેલા અવેલેબલ નહોતું પણ આઈ થિંક 900 નું આવે છે. એની કોસ્ટ લગભગ અપ્રોક્સ 900 છે. જે બ્લેક ડસ્ટિંગ પાવડર મેં તમને કીધું એની કોસ્ટ અપ્રોક્સ 900 છે લગભગ.
હવે અગેન આ લીધું, આપણે નીચેથી આપણે વાળ ખાલી એડ ઓન કરતું જવાનું છે. જો હવે અગર તમને આ ફૂલ હેરમાં કરવું હોય તો તમે એ બી કરી શકો છો. અધરવાઇઝ તમને આગળનો લુક, આગળના વાળ તમને ખાલી એવી રીતે ઓપન લુક આપવું હોય તો તમે જસ્ટ એના માટે આ હેર છોડીને તમે આટલામાં બી તમે કરી શકો છો અને આ હેરને તમે સ્પ્રેડ કરો તો આ તમારું મેસી લુક ક્રિએટ થશે. ખ્યાલ આવી ગયું બધાને? દેખાય છે? જો પાછું તમને ઝૂમ કરીને બતાવું છું તમને હું. See this look and see this side look. આ ટ્વિસ્ટિંગ નો લુક છે, આ સાગર ચોટી છે વન સાઈડ. તમે આવી રીતે બી કરીને તમે પિન કરી શકો છો અને આ વાળ તમે આમ બી એવી રીતે રાખશો તો બી ચાલશે. હવે આગળના હેરને આપણે જસ્ટ થોડા કર્લ્સ કરી લઈએ કારણ કે આપણા બધા જ હેર કર્લ્સ છે. See, I can't show you the demo with the powder because આની જરા બી ટાલ નથી. પણ સપોઝ તમારા પાસે પાવડર હાથમાં છે, જ્યાં બી તમને ટાલ દેખાય ત્યાં જસ્ટ તમે સ્પ્રિંકલ કરો અને તમને અગર એવું લાગે તો ત્યાં અહીંયા તમારે તમે હાથ કેવું કઈ રાખો અને તમે સ્પ્રિંકલ કરશો તો એ આગળ નહીં આવે. હવે એકવાર જો આઈનિંગ કર્લ્સ બી આના આ જે સાઈડના હેર નીચેના હેર છે ત્યાં આપણે લાસ્ટ એક આઈનિંગ કર્લ્સ કરી લઈએ. પછી હું તમને આનું કમ્પ્લીટ લુક બતાવું છું અને તમને હું કર્લ્સ ખોલીને બી બતાવીશ કે તમને અગર નેચરલ લુક જોઈતું હોય તો એનું નેચરલ લુક કેવી રીતે આવે, નેચરલ કર્લ્સ નું લુક. સી હવે આ આપણે જે બીજા હેર છે એ આપણા પાછળ વયા ગયા છે. આ તો મેં જસ્ટ ટેમ્પરરી બેસિસ પર ક્લિપ લગાવી છે. આપણે પિન્સ એપ્લાય કરીશું. હવે તમે જ્યારે બી અગર કર્લ્સ કરવા હોય તો આ જે આપણા હેર છે એને પિનઅપ કર્યા પછી જ આપણે કર્લ્સ કરીશું તો તમારા કર્લ રહેશે કારણ કે કર્લ્સ કરીને તમે આગળનું વેરિએશન નથી આપી શકતા. પછી આ મારા બધા વાળ બાકી છે, આ બધા મારા આગળના વાળ છે. એને હું જસ્ટ ફટાફટ બે સેક્શન્સમાં ડિવાઈડ કરી એક જ સેક્શનમાં ફટાફટ ડિવાઈડ કરીને તમને જસ્ટ બતાવી દઉં. એકદમ આસ્તેથી લેવાના છે વાળ આપણને. તો હવે આ રહ્યું આપણું ફાઇનલ લુક. થેન્ક યુ ગીતા છેડા, કસ્તુરી શાહ. આઈ હોપ તમને બધાને જ આજે મજા આવી હશે. ઓકે, આજનું અહીંયા આ સેશન આપણું કમ્પ્લીટ થાય છે. હું ફરી એકવાર સાંતાક્રુઝ કેવીઓ મહાજન, સુધીરભાઈનું, ગીતાબેન છેડાનું અને બધા લેડીઝ કેવીઓના જે બી મેમ્બર્સ છે બધાને થેન્ક્સ કહું છું
કે તમે મને તક આપી, અને સ્પેશિયલ થેન્ક્સ ટુ મારા વ્યુઅર્સ કે જેને 2 દિવસ મને નિહાળ્યા, મને આટલા ક્વેશ્ચન્સ પૂછ્યા, તો મને બી બહુ જ મજા આવી. અને તમે મને કમેન્ટ દ્વારા મને કહી શકો છો તમને કેટલી મજા આવી, તમે સચ્ચે એન્જોય કર્યું ને? થેન્ક યુ જ્યોતિબેન. રિલેટેડ કંઈ બી તમને કંઈક પ્રશ્ન પૂછવા હોય તો તમે મને આ નંબર પર ટેક્સ્ટ કરી શકો છો, મેસેજ દ્વારા તમે મને પૂછી શકો છો. બધા મારા ઓનલાઈન ક્લાસીસ ને એ બધા ચાલુ છે, અને તમને મારા ફેસબુક ગ્રુપમાં જોડાવવું હોય તો બ્યુટી સિક્રેટ્સ બાય જ્યોતિમાં તમે જોઈન થઈ શકો છો. જય જિનેન્દ્ર. થેન્ક યુ જ્યોતિબેન. થેન્ક યુ. સુપર. બહુ જ સરસ રીતે તમે બધાને સમજાવ્યું અને બધાએ સારી રીતે જાણ્યું અને માણ્યું. હવે અમારો આગામી પ્રોગ્રામ તમને સોનલબેને જણાવ્યો છે, તો એ રીતે બધા અમને સાથ સહકાર આપજો, અને ખૂબ જ સારી રીતે બધાએ શાંતિથી સાંભળ્યું એ બદલ સૌનો ફરીથી ખૂબ આભાર. જય જિનેન્દ્ર. અસ્તુ. Thank you, Jyotiben, Geetaben, everyone, friends. Thank you. કામ